આ છાપામાં આટલું બધું શું છે? શું હોય બીજું છાપામાં? આપણે ક્યારનું મોઢું આમ નીચું કરીને વાંચતા જ જાવ છો. એટલું બધું શું અંદર સમાચાર આપી દીધા છે કે તમને ઊંચું જોવાનો ટાઈમ નથી. જો છાપામાં છે ને રોજ નવા નવા સમાચાર આવતા હોય છે, તો વાંચવામાં આપણે જાણવા મળે આપણને બધી માહિતી. હા, તો મને આજનું કંઈક જણાવો જોઈએ. શું છે જાણવા જેવું? કેટલા જણા મરી ગયા, કેટલા જણાને લૂંટાઈ ગયા, ચોરી ક્યાં ક્યાં થઈ, કોના ખૂન કર્યા, બતાવો. છે કઈ સિવાય નવીનમાં? હવે તારે જાણીને શું કામ છે? તું તારા મોબાઈલમાં રોજ મશગુલ હોય છે, એમાંય છાપું આવે છે, વાંચતી હો તો. મારે આવા સમાચાર વાંચવાની જરૂર નથી. તમે વાંચો એટલે તમારે કઈક કરવું હોય તો કામ આવે, કોકનું ખૂન બૂન કરવું હોય તો. કેવી વાત કરસ? આ તો શું કહું, તમે વાંચ્યું શું મને કયો હાલો. ઈ જ તે જે કીધું ઈ. હા, તો એટલે તો કહું છું, કોનું ખૂન થયું આજે ઈ તો બતાવો. તાર ખૂનની સમાચારમાં જ રસ છે તને? બીજા સારા સમાચાર છે આમાં? ના, હું એના આઈડિયા જોતી હોય. કોક દી કોકનું ખૂન કરવું હોય ને તમારે વાંધો ન આવે. વાહ વાહ. નહીં શું પણ ક્યાર ના છાપામાં મોઢું નાખીને વાંચતા જ જાવ છો. કઈક તો વાત કરો. તો બીજું મારે શું કરું? જો મને મોબાઈલમાં બહુ રસ નથી, બરાબર? એટલે રસ છાપું વાંચતો. નથી એમનું કે દેખાતું નથી. હવે મોબાઈલમાં તમને દેખાતું નથી કઈ. છાપું વગર ચશ્મે વાંચી લઉં છું અને મોબાઈલમાં દેખાતું નથી. આ તો છાપામાં આવડા અક્ષર હોય અને આમાં મોબાઈલમાં ઝીણું ઝીણું હોય લાઇટિંગમાં. તમને શું દેખાતું હતું? એટલે હવે ક્યાંથી વાંચો? એટલે પછી તમારે તો કેવું જ પડે ને. હે ભગવાન, આજકાલના માણસોમાં તો કઈ ખબર નથી પડતી શું કરવું. મારામાં ખબર પડે છે ને? પાડવી પડે, બીજું શું હોય હવે એમાં. તો ઠીક, તો એકાદું પાનું વાંચી લો વધારે તો કેતી હોતો. હા, કઈક સારા સમાચાર હોય તો વાંચીને સંભળાવો. ના, સાંભળવા જેવા નથી, પણ હું મારી રીતે વાંચી લઉં છું. કારણ કે તને આમાં બહુ રસ નહીં પડે છાપામાં. હા, ગુડ મોર્નિંગ પપ્પા, ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. બેટા, આ સવારના પરમાં તું ગુડ મોર્નિંગ કે છે એ વસ્તુ તો યોગ્ય છે, પણ સાથે સાથે જય શ્રી કૃષ્ણ કે જય માતાજી કે ને તો આપણને ઘણું સારું લાગે. અરે પપ્પા, આપણું ફેમિલી ગ્રેજ્યુએટ છે તો પછી શું કામ જય શ્રી કૃષ્ણ બોલવું જોઈએ? હે મમ્મી, ગુડ મોર્નિંગ જ બોલાય ને. નહીં શું, આ તારા બાપા અભણ છે સાવ. એને શું ખબર પડે કે અત્યારની જનરેશન બધી ગુડ મોર્નિંગ જ બોલે અને હાય હેલો થી જ વાત થતી હોય. આ જૂના જમાનાના હતા ને ઈ આપણે બધા બોલતા હતા જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ને જે બધા આ ઈ બધું એવું ત્યારે બોલતા હતા. અત્યારના છોકરાઓ ન બોલે. અરે તમે પણ શું અત્યારના પરમાં ટક ટક ચાલુ પણ કરી? તું કેવી વાત કરે છે? જય શ્રી કૃષ્ણ કે જય માતાજી બોલવું એ ખરાબ છે? અને એમાં ભણ્યા ન ભણ્યાની વાત શું આવે એમાં? અરે પપ્પા, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી ને એવું બોલીને કોક સાંભળે ને તો અભણ ગણે, અને આપણે તો બધા ગ્રેજ્યુએટ છે ને. બેટા, તારી સમજ છે ને એકદમ નબળી છે. સાંભળ, જય શ્રી કૃષ્ણ કે જય માતાજી બોલીએ ને તો આપણા સંસ્કાર દેખાય, આપણી ધાર્મિક લાગણી દેખાય અને આપણે સારા લાગે બીજાને. એમ નહીં તો આ ગુડ મોર્નિંગ બોલશે તો હું સંસ્કાર વયા જશે? અરે મેં સંસ્કાર વગરની થઈ ગઈ. જો સાંભળ, મેં એમ ક્યાં કીધું કે ગુડ મોર્નિંગ ન બોલવું જોઈએ? સાથે સાથે ભગવાનનું નામ લઈએ ને તો આપણા સંસ્કાર દેખાય, આપણે સારા લાગીએ. શું સંસ્કાર? એમ નહીં, આ અત્યારના પોરમાં તમારે બાયુની જેમ કચકચ કચકચ કરવું જરૂરી છે અને ઈ પણ તમારી છોકરી ઉપર. હવે એકની એક દીકરી તો છે, શાંતિ રાખો ને ભાઈ. અરે તમને પણ શું આમાં નડે છે? શું મને તી નથી ખબર પડતી. મને એક વાત સમજાતી નથી કે તું એની માં છો કે દુશ્મન છો? અરે પપ્પા છોડો. મને એવું લાગે છે કે તમે મારી દીકરીના દુશ્મન છો. મમ્મી, અમે માં દીકરી વ્યવસ્થિત રહી છીએ તો તમને એમાં શું બળતરા થાય છે આટલી બધી? તું છે ને એને વધારે પડતી ચડાવે છે, ચગાવે છે. હું એને સંસ્કારની વાતો કરું છું અને તું મોડર્ન થવાની વાત કરે છે. એમાં ક્યાં ચડાવવાની વાત આવી? અને એકની એક તો દીકરી છે આપણી. હવે બધા લાડકોટ આને નહીં કરી તો શું ગામમાં કોઈને કરવા જાશું? લાડકોટ કરવા અલગ વસ્તુ છે ને આ રીતે એને ચડાવવી અલગ વસ્તુ છે. આમાં મેં એને ક્યાં ઝાડવે ચડાવી દીધી ઈ તો તમે મને કયો. હવે છોકરી ભણે છે, ભણેલી છે અને ગુડ મોર્નિંગ બોલે છે તો શું વાંધો શું પડે છે તમને? અરે મારી વાત સાંભળો મમ્મી, મારે 4000 રૂપિયા જોઈએ છે, મને આપો ને. મારી ફ્રેન્ડ નો બર્થડે છે ને, તમારે ત્યાં જવું છે. 4000 રૂપિયા? ચાલ્યું ને. તારે 4000 રૂપિયા કરવા છે શું? હજી થોડાક દિવસ પહેલા તો મારી પાસે 2000 રૂપિયા લઈ ગઈ હતી. પણ પપ્પા, મારે જોતા હોય તો જ માંગ્યા હોય ને. મારી ફ્રેન્ડ નો બર્થડે છે તો મારે એને સારું એવું ગિફ્ટ લઈ દેવું છે, અને જો હું એને ગિફ્ટ નહીં લઈ દઉં તો એ મારાથી નારાજ થઈ જશે. એ મને ના ગમે, મારા ફ્રેન્ડ મારાથી નારાજ થાય. તો બેટા, પહેલા મને મારી વાત પૂરી કરવા દે. જો બેટા, પરીક્ષાને મહિના દિવસની વાર છે. તું પરીક્ષાની તૈયારી કરે ને આ બધી ફ્રેન્ડની પાર્ટી હોય ને એ બધું રહેવા દે હમણાં. અરે પપ્પા, મમ્મી, પપ્પાને કયો ને, મારે એક્ઝામની તૈયારી ઓલમોસ્ટ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. એક્ઝામમાં કાંઈ વાંધો આવે એમ નથી. હા બેટા, હું બધું સમજુ છું અને હવે બસ તારી કોલેજ પૂરી જ થવાની છે. આ એક્ઝામ છે તો ત્યાં સુધીમાં તારી પાસે ઘણો સમય છે ને,
હા તો તારી ફ્રેન્ડ પાસે જા અને એનો બર્થડે છે ને તો સારામાં સારી એને ગમે ને એ ખુશ થઈ જાય ને એવી સરસ ગિફ્ટ લઈ દેજે. પૈસા હું તને આપું છું. ભાવિતા કેવી વાત કરે છે. સાંભળ બેટા, જો કોલેજમાં ઘણા બધા મિત્રો હોય આપણે, બધાનો બર્થડે ને કંઈક ને કંઈક આવતું હોય છે, તો સતત એમાં ઇન્વોલ્વ રહીશ તો ભણવામાં ક્યારે ધ્યાન આપીશ તું? પપ્પા મેં કીધું તો ખરા કે મારે તૈયારી થઈ ગઈ છે. મમ્મી પપ્પાને શું તૈયારી થઈ ગઈ છે? જોઈ છે. આપું છું. એમ નહીં, તમે તમારી જુવાનીમાં કાંઈ આવા મોજ શોખ નથી કર્યા તો શું આપણા છોકરાઓને નહીં કરવા દેવાના? અરે ત્યાંની પરિસ્થિતિ આખી અલગ હતી. હા તો અત્યારની પરિસ્થિતિ સાવ અલગ છે. તો અત્યારે આપણી પાસે પૈસા છે, વાપરી નાખવાના, ઉડાવી દેવાના. તો ભેગા કરીને છાતીએ બાંધીને ક્યાં લઈ જવા છે તમારે ભેગા? તને ખબર છે ને કેમ મહેનત કરીને આ બધું ઊભું કર્યું છે? આ તો કોના માટે કર્યું છે? 2 ટકના રોટલા તો મળતા હતા ને, તો શું કામ વધારે પૈસા ભેગા કર્યા તમે? મમ્મી પપ્પા તો બોલ્યા રાખશે, મારે લેટ થાય છે, મને આપો ને. હા આપું છું. તમારે ક્યાં દેવા પડે છે? તમે મને જે ઘર ખર્ચ આપો છો ને એમાંથી બચાવીને હું ભેગા કરું છું, ઈ પૈસા હું આપીશ. તો ઘર ખર્ચ કોણ આપે છે તને? હા તો તમે આપો છો તો એમાં હું બચાવું છું ને. ભાવિતા, મને તારી વાત કઈ સમજાતી નથી હો. ખરેખર તું આને બગાડે છે. અને બેટા, તું તારી મમ્મીની વાતમાં બહુ ના આવ્યો. એમાં બગાડવાની ક્યાં વાત આવી? અને આપણી દીકરીને જ પૈસા આપું છું ને. માણા તો ગામની છોકરીને દાન પૂન કરતા હોય છે, અને તમને પોતાની દીકરીને દેવામાં વાંધા છે. કેટલા જોઈએ છે બેટા? 4000. હાલે 4000. જા અને સરસ મજાની ગિફ્ટ લઈ દેજે હો. થેન્ક યુ મમ્મી. અને મારા તરફથી હેપી બર્થડે ખાસ કહેજે. હો જા. ઓકે બાય. બાય. ખબર નહીં તમને તો શું વાંધો છે મારી છોકરીથી. શું વાંધો છે ને અત્યારે ખબર નહીં પડે. હા તો જ્યારે ખબર પડશે ને ત્યારે જોયું જશે. અત્યારે તમારું છાપું વાંચતા હતા ને, વાંચો, હાલો કરો કામ તમારું. હું તો વાંચીશ, પણ તું ધ્યાન રાખજે. મારું બધે ધ્યાન છે જ. મીટિંગ નો ટાઈમ થાય છે પણ ઉઠવાની ખબર તો નહીં જ પડે, હે ને? રમેશ, રમેશ, હું છે સવારના પોરમાં. ગુડ મોર્નિંગ. ઓકે, ગુડ મોર્નિંગ. મને શું વાગે? શું મને સુવા દે? અવની સવારમાં શું છે યાર? સવારમાં ઉઠવાનું હોય, ફ્રેશ થવાનું હોય, નાસ્તો કરવાનો હોય અને બિઝનેસ પર જવાનું હોય. મને ખબર છે, પણ એક કામ કર, મને 5 મિનિટ સુધી લેવા દે. આજે હોટલમાં મીટિંગ છે, પેલા ઇવેન્ટ પ્લાનર આવવાના છે. બહુ કરી. આના કરતા તો છે ને ગવર્મેન્ટ જોબ મળી ગઈ હોત ને તો સારું હોત. આ કઈ માથા કૂટતો નહીં. શનિ રવિ રજા હોય, શાંતિથી સુતા રહીએ બસ. હા બસ એ કરો. આટલો મસ્ત બિઝનેસ છે આપણી પાસે, આવી સારી હોટલ છે, ઇવેન્ટ પ્લાનર આવવાના છે તો ટાઈમે મીટિંગ તો કરવી પડે ને. હા મેન સાહેબ, હા. ઓકે. ઇરિટેટ થાવ છો શું સવારમાં? અરે તારાથી થોડો ઇરિટેટ થાવ. અવની, સાચું કહું ને તો જ્યારથી છે ને તું લગ્ન કરીને આવી છો ને આ ઘરમાં, મારે અલાર્મ રાખવાની જરૂર જ નથી પડતી. બોલ. થઈ ગયું પાછું ચાલુ સવારમાં? છે ને આ તમારા ડેલી ના વખાણ સાંભળીને હું થાકી ગઈ છું. અરે સાંભળ, હું વખાણ નથી કરતો તારા. તને ખબર છે ઘણા લોકોની પત્ની તો એવી માથા ફરેલી હોય ને કે સવારમાં છે ને એકવાર પ્રેમથી જગાડે, ઉઠો, નો ઉઠે ને તો સવારના પરમાં તો બગડાટી બોલાવી દે. એમ નહીં, ઈ તો જેવો જેનો સ્વભાવ, જો જેનો સ્વભાવ હોય ને એ રીતે વર્તન કરે. બાકી તમારી સાથે મેં કોઈ દિવસ એવું કર્યું? બિલકુલ નહીં. નહીં? ના. તો તમારી શું ઈચ્છા છે હું એવું કરું? અરે ના, ગાંડી થઈ ગઈ છો કે શું? હા તો તમે એક્ઝામ્પલ આપો છો તો મને થયું કે તમારે એવું કરવું હશે તો. ના. અવની એક વાત કહું, પેલો ફ્રેન્ડ છે ને મારો મિત, આપણે એના ઘરે જમવા નહોતા ગયા? હા. એ બેય તો ગજબના છે બોલ. અને એની વાઈફ તો છે ને સાવ માથા ફરેલી છે. એકવાર સવારે પ્રેમથી ઉઠાડે, મિત ઉઠો, તો નો ઉઠે ને તો સવારના પોરમાં ઓશિકા લઈને ધબધબાટી બોલાવી નાખે. આડોશી પાડોશી વાળાને ખબર પડે કે માથાકૂટ ચાલુ થઈ ગઈ છે. બરાબર છે, તો નેક્સ્ટ ટાઈમ હું એવું જ કરીશ. રમેશ ઉઠો, જો તમે ન ઉઠો તો પાણીનો જગ તો છે જ. પ્લીઝ અવની હો, એવા કાંઈ નાટક કરવાની જરૂર નથી. પણ તમે જે રીતે અત્યારમાં વાત કરો છો એ પ્રમાણે તો મને એવું જ લાગે છે કે તમારે એવું જ કંઈક કરવું છે. હું તને શું કહું છું, હા, તને ક્યારે એમ ન થાય કે ને 10-11 વાગ્યા સુધી સુતા રહીએ? તું રોજ 6 વાગ્યામાં ઉઠીને ઘરના કામ કરવા માંડસ ને બધું આ બધું મૂક ને એક કામ કર. મને થોડી નીંદર આવે છે ને, તને નીંદર, તું બી સુઈ જા. નથી સુવાનું. 10 મિનિટ. 5 મિનિટ નહીં, 10 મિનિટ નહીં. જો
ઇવેન્ટ પ્લાનર આવવાના છે અને તમારી આજ સુધીની સૌથી મોટી મીટિંગ છે. તમે જ મને ગઈકાલે કીધું હતું. અરે મને ખબર છે, પણ હું ફ્રેશ હઈશ તો હું મીટિંગમાં વ્યવસ્થિત એની સાથે વાત કરી શકીશ ને. અરે મસ્ત ટપક નાસ્તો બનાવી દઉં અને મસાલા વાળી ચા. તમારો મૂડ સારો ન થાય ને એવું બને જ નહીં. એ તો મને ખબર છે કે તારી ચા પીવું ને એટલે કાંટો ચડી જાય હો. પણ સાચું કહું ને, આ તારી ચા પીધા પછી હોટલમાં કે બીજે ક્યાં આખો દિવસ ચા મને ભાવતી નથી. એનું શું કરવું? તો પેક કરી દઈશ. પેક કરી દઈશ. વેરી ગુડ. અવની, હા. તને એક સાચી વાત કહું, તું છે ને આટલી એજ્યુકેટેડ છો, આટલા સંસ્કારી ફેમિલીમાંથી છો, પણ તારામાં છે ને 1% પણ ઈગો નથી. પાછું ચાલુ થઈ ગયું. કહું છું મને વખાણ નથી સાંભળવા. હું થાકી ગઈ છું તમારા વખાણ સાંભળીને. મારી ડ્યુટી છે અને હું કરું છું. ધેટ્સ ઇટ. આઈ નો, ડ્યુટી તો બધી સ્ત્રીઓની હોય, પણ ખરેખર યાર તારા જેવું તો કોઈ નહીં જ હોય. બસ હવે એ બધી વાતને મૂકો. તમારું પ્રેઝન્ટેશન કમ્પ્લીટ થઈ ગયું છે? હા. બધી રીતે રેડી છે ને? રેડી છે. તમે જે વિચાર્યું હતું જે પ્રમાણે મીટિંગમાં પ્રેઝન્ટ કરવાનું બધું રેડી છે? હા. ઓકે, તો હવે નાવા જવા માટે કોઈ મુહૂર્ત કઢાવવું, બ્રાહ્મણને બોલાવવું? તું મારી એક વાત માનીશ, લાસ્ટ બોલો. માનીશ, હા કે ના કે? એવું પ્રોમિસ નહીં કરું. ઓકે, તો એક કામ કરીએ, આપણે 10 મિનિટ સુઈ જાય, પછી ઉઠીને નાઈ. ઓની યાર, ગજબની છોકરી, એકે વાત તું ક્યારે માનતી જ નથી. નહીં માનું. ફ્રેશ થવા જાઓ. ફટાફટ નાસ્તો રેડી કરું છું અને મસાલા વાળી ચા તમને ભાવતી. ઓકે ઓકે, હું છે ને 5 જ મિનિટમાં નાઈ ધોઈ ફ્રેશ થઈ તૈયાર થઈને છે ને ટેબલ પર આવી જાઉં છું. ચા 5 મિનિટમાં તમે? હા. લાગતું તો નથી. તો જો ચેલેન્જ જોઈએ. જો ટાઈમિંગ જોઈ લેજો. 5 મિનિટમાં તમે ટેબલ ઉપર નથી આવ્યા એટલે સાંજે તમે મને આઈસ્ક્રીમ ખાવા માટે લઈ જાઓ છો. હાલ ને અત્યારે જઈ. નાવા જાઓ. 5 મિનિટમાં ઓકે ડાઇનિંગ ટેબલ પર. હા. ફોન કરવો છો હે? હાય મીત. હાય, ક્યાં રોકાઈ ગઈ તી? હું ક્યારની રાહ જોઉં છું યાર તારી. બસ થોડો રસ્તામાં ટ્રાફિક હતો ને એટલે. એ તો બધું ઠીક, પણ તું ઓલા 4000 રૂપિયા લઈ આવી. શું પૈસા કરે છે મીત? પૂછ તો ખરા. હાય કેમ છે, કેમ નથી, હાય હેલો કર, પછી પૈસાની વાત કર. એ બધું થઈ જાય, પણ અત્યારે તને ખબર તો છે ને મારી મેઇન પ્રોબ્લેમ શું છે યાર? હા મીત, મને ખબર છે, મને બધું સમજાય છે. તું ટેન્શન ના લે, હું લઈને જ આવી છું. આઈડિયા મારા હાથમાં જ છે, પકડ. અરે મીત, ગણે છે શું? તને મારા પર ભરોસો નથી? અરે હું તો નોટું ચેક કરતો હતો ખાલી, કે બરોબર તો છે ને, એમ બીજું કઈ નહીં. હા એ તો ખબર છે હો મીત. તે જેટલા માંગ્યા હોય તેનાથી હું વધારે તને આપું, પણ ઓછા ના આપું, એ તો તને ખબર છે. એ તો મને ખબર છે યાર, પણ સાચું કહું બિંદિયા, આમ તું જ્યારથી લાઈફમાં આવી છે ને ત્યાર તું એકદમ આમ હેપી થઈ ગયો છો યાર, સાચું કા. અને આ તે મને પૈસા દીધા ને એના માટે થેન્ક યુ જાજુ બધું. અરે મારી જાન, તારે મને થેન્ક યુ ના કહેવાનું હોય. પણ મિત, તું મારી સાથે મેરેજ તો કરીશ ને? મારે તારી સાથે મેરેજ કરવા છે હો. અરે મારા જીવ, હું તને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરું છું, તોય તું મને આવું પૂછે છે? ના એ તો મિત જસ્ટ પૂછું છું. પણ હું તને શું કહું છું હા બોલ ને. કે આપણે આ કોલેજની એક્ઝામ ખતમ થાય ને પછી આપણે કોર્ટ મેરેજ કરી લઈએ તો? અરે બુદ્ધુ, થોડીક રિઝલ્ટની રાતો જો, આટલી બધી શું ઉતાવળ છે તારે? અરે મિત, તને ખબર છે આપણે સ્ટડીમાં જરાય ધ્યાન નથી દીધું. સ્ટડીના ટાઈમે આપણે મૂવી જોઈ છે, નાસ્તો કર્યો છે, ફરવા ગયા છે, એન્જોય જ કર્યો છે. હા પણ એ તો મને ખબર છે, પણ જો આપણે પાસ થઈ જાય ને તો એમ તો કહેવાય કે આ ગ્રેજ્યુએટ થઈ ગયા, પછી કાંઈ ઉપાધિ ન રહે.
એ વાત તો તારી સાચી છે, પણ જો મારું રિઝલ્ટ જરાય નબળું આવ્યું અને મારા પપ્પાને ખબર પડી તો મારા ઘરેથી ટક ટક ચાલુ થઈ જશે, મારું ઘરની બહાર નીકળવાનું બંધ થઈ જશે, પછી આપણે બે કશું નહીં કરી શકીએ. તારી વાત બધી સાચી મારા જીવ, પણ તને ખબર તો છે ને યાર કે મારી પરિસ્થિતિ કેવી છે. તું વિચાર, આપણે લવ મેરેજ કરી લઈએ, ચલ હું ના નથી પાડતો તો, પણ આપણે રહેશું ક્યાં, ખાશું શું, એ બધા કેટલા પ્રોબ્લેમ છે યાર, થોડુંક તો વિચાર. જો મિત સાંભળ, તું એક કાંઈ ટેન્શન ના લે, પૈસાની બધી વ્યવસ્થા હું કરી લઈશ, પણ ખાલી તું એકવાર હા પાડ કે હા મારે તારી સાથે મેરેજ કરવા છે. હા હું કરે, અને તું વિચાર કે હું તને ના પાડું, મેરેજ તો મારે પણ કરવા છે તારી સાથે, પણ યાર તું એ તો વિચાર કે મેં જિંદગી જે જીવી છે ને એ જિંદગી હું તને નથી જીવડાવવા માંગતો, કે મારે તારા પપ્પા પાસે કઈ રીતે આવું, હું અત્યારે ખુદ મારા પગ ઉપર નથી, મને થોડોક વેલસેટ તો થવા દે યાર. ઓકે મિત, કાંઈ વાંધો નહીં, તમે કયો છો એ પણ ઠીક છે. જો પણ ઘરે મારા મેરેજની કઈ વાત ચાલી અને મમ્મી ને પપ્પા એ લોકો વાત કરતા જ હતા કે આની કોલેજ ખતમ થાય ને એટલે આની મેરેજનું ચાલુ કરી દેવી છે વાતચીત. જો બીજે ક્યાંય વાત થશે તો હું તારી સાથે ભાગીને મેરેજ કરી લઈશ, પછી તું ના પડ. અરે પણ પાગલ, થોડુંક તો સમજ, હું ના નથી પાડતો તને, પણ તું જે રીતનો ટાઈમ માંગસ એમ થોડોક ટાઈમ મને તો દે. પ્લીઝ સમજ ને મિત. એટલે તું સમજવા તૈયાર જ નથી એમ ને? બરાબર, તું છે કેમ, બસ હવે તો માની જા. હા ઠીક છે, કાંઈ વાંધો નહીં, તું કેમ, બીજું શું. સારું, હવે મેન વાત કહું, આપણે આટલા ટાઈમથી જે આ બાર મૂવી જોવા જાય છે, કોલેજેથી જે ગોલીઓ મારીએ છીએ ને, આજે છેલ્લો દિવસ છે હો. જો આજે ત્યાં નહીં જાય ને જો આજની એબસન્ટ દેખાડશે ને તો આખું વર્ષનું લિસ્ટ નીકળશે આપણા બેયનું. ના ના, આજે તો કોલેજ જવું જ જોશે. બરાબર, એટલે આજે તો ટાઈમે જવું પડે કે ન જવું પડે કીધું પેલા? હા, આજે તો જવું જોશે. પાકું, તો આજે જઈએ આપણે, હા ચાલ. પછી મૂવી જોવા જશું. પાકું, પછી ફરવા. પાકું. સારું, તો ચાલ કોલેજ જઈ. તું મને એમને લઈ જઈશ? ચાલ એમ, હાથ પકડીને લઈ જાવ. સારું, તો ચાલ કોલેજ. હા ચાલ. એક કામ કર ને, તું કોલેજે પહોંચ, હું 2 જ મિનિટમાં આવું, મારે કામ હે, ઇમરજન્સી છે. લેટ ના કર. પાકું 2 જ મિનિટમાં પહોંચું. હું પહોંચીને તારો વેઇટ કરું. હા સ્યોર, હું પહોંચ્યો, બાય. સતબર. હવે તારી કેટલી વાર છે ભાઈ? હું અહીંયા તારી વેટ કરું છું. ઓકે, શ્યોર, પહોંચ જલ્દી. ભાવિતા, શું કરેશ તું? કઈ નહીં, બસ આમાં ઓલા બધા જોઉં છું, વિડીયો આવે છે એ બધા. હવે જો સાંભળ, થોડી વાર માટે મોબાઈલને મૂકી દે. કેમ? મારે તારી સાથે એક વાત કરવી છે. હવે આ ઉંમરે હું તમારે મારી યાર વાત કરવી છે? અરે ભાઈ, તું સમજ જશે એવી વાત નથી, સિરિયસ વાત કરવાની છે મારે. બોલો, હું મોબાઈલ લઉં જરાક વાર, એ તમને નથી પોસાતું, બોલો. જો સાંભળ, તું આપણી દીકરી બિંદિયાને જે રીતે પૈસા આપે છે, ફ્રેન્ડ સાથે ફરવા મોકલે છે, આ બધી બાબત છે ને મને જરાય પસંદ નથી. એના હિસાબે બિંદિયા બગડે છે. તું વિચાર. એટલે તમારા મગજમાંથી હજી આ ભૂત ઉતરું નથી. ઓલી છોકરી 4000 રૂપિયાની શું લઈને ગઈ, મને એમ છે તમને તો આમ નહીં કયો ને કાંઈ, ત્યાં સુધી તમને ખાવાનું નહીં ગળે ઉતરે. જો મને 4000 રૂપિયા સામે વાંધો નથી, પણ તું જે રીતે છૂટછાટ ને સ્વતંત્રતા આપે છે ને એ યોગ્ય નથી. શું છૂટછાટ આપી દીધી મેં એને? અને આપણી એકની એક લાડકવાળી દીકરી છે, અને એને આપણે લાડ નહીં કરી તો કોને કરશું? હું સમજુ છું કે આપણે આપણી દીકરીને લાડકોડ કરવા જોઈએ, પણ એની પણ કંઈક મર્યાદા હોય. અને સાંભળ, અત્યારે જમાનો કેટલો ખરાબ છે.
ક્યાંક એવું ન બને કે આપણી દીકરી કંઈક આડોઅવળું પગલું ભરી લે ને તો આપણે સમાજમાં નીચું જવા જેવું ન થાય. હવે બસ કરો, કઈ બોલતી નથી એટલે. અને મને મારી દીકરી ઉપર ભરોસો છે કે ઈ છે ને આવા એકેય પગલા નહીં ભરે, પણ તમને તમારી ખુદની દીકરી ઉપર એ ભરોસો નથી. અને તમારા આ બધા છે ને પહેલાના વિચારો બધા હવે બંધ કરો. અત્યારનો જમાનો શું ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે, અને તમે હજી અહીંયા જ છો. મને લાગે છે કે તારા મગજમાં મારી વાત ઉતરતી નથી. સાંભળ, હું શું કહેવા માંગુ છું કે જમાનો ખરાબ છે, આપણી દીકરીને એવી રીતના આટલી બધી ફોરવર્ડ ન બનાવાય. અરે ગમે એવા ફોરવર્ડ હોય ને તો એ આપણા ઉપર છે. જમાનો ભલે ગમે તે હોય, અને મને મારી દીકરી ઉપર ભરોસો છે. તમને સહેજેય ભરોસો નથી. દુનિયા ગમે અહીંયાની અહીંયા વહી જાય, ભલે જાતી જવા દ્યો, પણ આપણે આપણા છોકરા ઉપર એટલો તો ટ્રસ્ટ હોવો જોઈએ ને કે એ ગમે ત્યાં જાશે, ગમે એના ભેગા જાશે, એને કાંઈ કોઈ બગાડી નહીં શકે. જો સાંભળ, દરેક મા બાપે પોતાના સંતાનો ઉપર ભરોસો રાખવો જ જોઈએ. એની હું ના નથી પાડતો, પણ તને ખબર છે તારી દીકરી ક્યાં જાય છે, એના ફ્રેન્ડ કોણ છે, કોની સાથે ફરવા જાય છે, કોની પાર્ટીમાં જાય છે? અરે બધું કહીને તો જાય છે. હવે આનથી વિશેષ હું તમને ભેગા લઈને જાય? અરે એવું હશે તો કહી દઈશ કે હવેથી તમને ભેગા લઈને જાય, બીજું શું. તું સાવ ઊંધી વાત ન કર મારી સાથે. આમાં શું ઊંધું નહીં તો કરું તમને? તને ખબર છે એના ફ્રેન્ડ કોણ કોણ છે? હા, મને બધી ખબર છે. એની બધી ફ્રેન્ડ સાથે હું વાત કરું છું, અને એકાદી વખત મેં એને જોયેલી છે. અને સારા ઘરની છોકરીઓ છે બધી. તમને તો ખબર નહીં, કોઈ દિવસ કોઈ પર વિશ્વાસ જ નહીં આવે. ભાવિતા, મારું કહેવાનું ફક્ત એટલું જ છે કે આપણે આપણી દીકરીને ગમે એટલી છૂટછાટ આપીએ ને, છતાં એના ઉપર કંટ્રોલ તો રાખવો જોઈએ. એ ક્યાં જાય છે, શું કરે છે, જોવું જોઈએ. જો તમારો કંટ્રોલ છે ને તમારી બાયડી ઉપર હાલ્યો ને એટલે બસ. હવે છોકરા ઉપર એવા કંટ્રોલ કરવા ન જાઓ, પછી હાથમાંથી સાવ જાશે. થોડુંક તો તમારે લિબરલ રહેવું પડે ને છોકરાઓની સાથે. અને આ જમાના પ્રમાણે થોડું ઘણું આપણે ચલાવવું પડે, કઈ વાંધો નહીં. તું કોઈ વાત સમજતી નથી. જો આમાં ચાલશે ને તો તું જેમ કહેશ ને એમ આપણા હાથમાંથી આપણી દીકરી જશે. કાંઈક તો પોઝિટિવ વિચારો. બસ નેગેટિવ નેગેટિવ નેગેટિવ. હું નેગેટિવ નથી વિચારતો, હું તને સાચી હકીકત કહું છું. છતાં તારે ન માનવું હોય ને તો કરાવ તારી દીકરીને જલસા, પણ કાલ સવારે તારા પગ ઉપર કુવાડો મારવાનો વારો ના આવે ને એનું ધ્યાન રાખજે. શું થયું મમ્મી? કઈ નહીં. કઈ નહીં બેટા, એ તો જરા અમે પણ ઉપર સુધી અવાજ આવતો તો કઈ વાત નથી થઈ ને? ના ના હા પપ્પા, આ તને તો ખબર છે ને કે તારા પપ્પાને મોટેથી બોલવાની ટેવ છે, એટલે એ રાડું પાડી પાડીને બોલતા હતા. અને હું ઈ જ કહું છું કે તમે થોડાક ધીમું બોલો. આ કોકને એમ થાય બાજે છે કે શું બે જણા. પણ બેટા હવે થોડી ટેવ ભૂલાય. તો હવે થોડું કરવું પડે, ભૂલવું પડે, સુધરવું પડે. એ વાત તારી સાચી. હું નીચે આવી ત્યારે મમ્મી અને પપ્પા વિંધ્યાબેનની જ વાત કરતા હતા. ગમે તે હોય પણ મારાથી છુપાવતા હોય ને એવું લાગ્યું. આવી હા, શું વિચારે છે બેટા? ના કઈ નહીં મમ્મી, બસ માર્કેટ જાઉં છું. હું કઈ લેવાનું છે તમારે ને પપ્પાને? ના ના બેટા, અમારે કઈ લેવાનું નથી. ના ના, મારે કઈ નથી. કઈ બીજું કઈ તકલીફ નથી ને? ના પપ્પા, તમે ઠીક છો ને? યસ, આઈ એમ ફાઇન. ચા કે કઈ પીવું છે તો હું બનાવીને પછી જાઉં. ના 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 ના, કઈ નથી બનાવવું. હું બનાવી દઈશ ને પીવું હશે ને તો. અત્યારે કઈ પીવું નથી. તું જા તમ તારે માર્કેટ. કઈ લેવાનું નથી ને? ના, ના. કઈ નહીં. હું માર્કેટ જઈને હા. આવું. હા હા. જો હવે આ જ એક બાકી રહી ગયું તું. વહુ સામે આમાં હું ઇજ્જત રહી આપણી. પણ મને શું ખબર કે ઉપર સાંભળતી હશે. હા, એમ નહીં, ઘરમાં વહુ હોય અને ઉપર રૂમમાં જ વહુ હોય તો એને શું નો સંભળાય? બેરી છે, બધુંય સાંભળતી હોય. અને મહેરબાની કરી અને આ છેલ્લી ચર્ચાઓ, હવે આજ પછી આ ચર્ચા ઘરમાં કરતા નહીં. અને હું બધું સંભાળી લઈશ, પણ બધું બંધ. તમે તમારું કામ કરો, હું આ ઘરનું બધું હેન્ડલ કરી લઈશ. બરાબર? ઠીક છે, તું સમજી જાતી હોય ને હેન્ડલ કરી શકતી હોય ને તો મને કોઈ વાંધો નથી. પણ જ્યારે પરિસ્થિતિ એવી આવે ને ત્યારે તું હેન્ડલ કરી લેજે, મને ન પૂછતી. હા, કરી લઈશ. નહીં કેવા આવું તમને કાંઈ. મુન્નાભાઈ, તમારો ટાઈમ થઈ ગયો છે, હજી પૈસા દેવા નથી આવ્યા તમે. મારે આજે જ પૈસા જોઈએ. હા.
અરે કેમ છો નૂતન શેઠ, મજામાં? હા હો, આ તમને ફોન કર્યા પણ ફોન તમારો બહુ બિઝી આવ્યો પણ એક જગ્યા પૈસાનો વહીવટ ચાલુ હતો મારે. એવું છે. અને હા હા તમારા મારે જે વ્યાજ દેવાનું હતું ને આ વ્યાજ આ તો હજી વ્યાજના પૈસા છે. તમને જો વ્યાજ તો મેં આપી દીધું ને ટાઈમ ટુ ટાઈમ. જે બાકીનું છે એ બધું ક્લિયર કરી દઈશ થોડાક ટાઈમમાં. ટાઈમનો તું પાકો છો મોન્ટુ, પણ તું નોકરી તો કરતો નથી ક્યાંય, તો આ પૈસા આવે છે ક્યાંથી? અરે શેઠ તમે એ બધું ટેન્શન ના લ્યો. તમને તમારા પૈસા ટાઈમ ટુ ટાઈમ મળે છે ને એ જોવાનું. અને એક નાનું એવું કામ હતું બીજું. બોલ ને. જો મારે 2-3 જગ્યાએ વાત ચાલુ છે મારા બીજા કામની. એમાં વધારે નથી જોતા, ખાલી થોડાક જ પૈસા ઘટે છે. થોડાક એટલે કેટલા? એટલે જો એમ તો સેટિંગ મેં કરેલું છે, મને ખાલી 5 પેટીનું સેટિંગ થઈ જાય ને તો મજા આવી. તું વ્યવહાર તો મારી હારે સાચો છો, એટલે 1-2 દિવસમાં મને ફોન કરજો ને, વાંધો નહીં. તો જો પછી હું ત્યાં ખોટો ન પડું. ના ના, મારો તો ધંધો છે, તું મને ટાઈમે વ્યાજ આપ, હું તને પૈસા આપું. તો હું કન્ફર્મ સમજુ ને? હા કન્ફર્મ. ભૂલતા નહીં હશે. ના ના. સારું ચલો તો હું છે જાઉં, મારે મમ્મી મોડું થાય છે. ઓકે હાલ. બરાબર, બાકી કાંઈ હશે તમને ફોન કરીશ. ઓકે બરાબર, આવજો. હાલો. હા વજુભાઈ. હા કાલે વાત થઈ આપણે, તમે હજી પૈસા દેવા ન આવ્યા. ઉપરવટ તારીખ વહી ગઈ છે ને હવે. હા ના ના એમાં નહીં ચાલે વજુભાઈ. આજે સાંજ સુધીમાં છે ને મારે પૈસા જોઈએ, નકર પછી ઘર ખાલી કરી દેજો તમે. હા સાંજે 6 વાગ્યા સુધીમાં. હા ઓકે હાલો. આવી ગયા કે તે? હા આવી. મારા માટે નાસ્તો રેડી કરી નાખો ને. ના, જસ્ટ બનાવું છું. ઉપમા બનાવું છું, બસ હમણાં થોડીક જ વારમાં બની જશે. હજી નાસ્તો નથી બનાવ્યો, શું બનાવો છો? ઉપમા બનાવું છું. ઉપમા મારે નથી ખાવો. 2 દિવસે ને 2 દિવસે તમારે ઉપમા ઉભો જ હોય. પણ બિંદિયાબેન, હેલ્ધી વસ્તુ તો ખાવી જોશે કે નહીં ખાવી જોઈએ? તમે હેલ્ધી થાવ, મારે હેલ્ધી નથી થાવું. મારે થેપલા અને ચા ખાવું છે, મારા માટે થેપલા બનાવી દો. પણ થેપલા બનાવવામાં ટાઈમ લાગશે, હજી મારે ઘરનું બધું જ કામ પડ્યું છે. તો હું ફટાફટ ઉપમા બનાવી દઉં ને, બધાને ભાવે જ છે અને મમ્મી પપ્પા માટે હેલ્ધી ને. થેપલા બનાવીશ તો મમ્મીને ને પપ્પાને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે, તો પછી તેલવાળું એમ નહીં ખાવું પડશે ને. ભાભી એ મારો પ્રશ્ન નથી, મારે થેપલા ખાવા છે. ફટાફટ થેપલા બનાવી આપો, મારે બહાર જવું છે. વિદ્યાબેન કેમ સમજવાની કોશિશ નથી કરતા? હું બધાય નહીં પહોંચું એકલા હાથે. તો તમે કરો છો શું ઘરમાં? થેપલા બનાવી દો, મારે બહાર જવું છે, મારે લેટ થાય છે. બહાર જવું છે? ક્યાં બહાર જવું છે તમારે? બિંદિયાબેન, શું છે? શું છે? આવડી કમથી વાતમાં તમારો હાથ ઉપડી ગયો મારા ઉપર. તો તમે મને કોણ પૂછવા વાળા કે હું ક્યાં જાઉં છું, ક્યાં નથી જતી? મારા મમ્મી પપ્પા પણ મને નથી કાંઈ કહેતા, અને એ મારા મમ્મી પપ્પા હજુ જીવે છે. તમારી પરમિશન લેવાની મારે કોઈ જરૂર નથી. હું પરમિશનની વાતય નહોતી કરતી વિદ્યાબેન, પણ જે નણંદ ભાભીનો રિલેશન છે એનો તો પડતો રાખવો તો. આમ હાથ ઉપાડવાથી શું થશે? તમારા ને મારા સંબંધ કડવા થશે. એ જે થાય તે આઈ ડોન્ટ કેર, પણ તમારે મારી લાઈફમાં ઇન્ટરફેર કરવાની કોઈ જરૂર નથી. હું ઇન્ટરફિયર નથી કરતી બિંદિયાબેન. આજ તમે આવી રીતે ઉતરીને આવો છો, તમે મને એમ કહો છો આ બનાવી દો, ઓલું બનાવી દો. તમે હાથે દેવડાવી શકતા હતા ને મને, સાથે કામે કરી શકતા હતા આપણે. તો તમને અહીંયા શું કામ લઈ આવ્યા છે? કાલ સવારે તમારા મેરેજ પાસે તમને કોઈ આવી રીતે ટ્રીટ કરશે તો તમને ગમશે? હું તો મેરેજ છે ને રીચ ફેમિલીમાં કરીશ, બરોબર છે?
અને ત્યાં નોકર ચાકર તો હશે જ કામ કરવાવાળા. મારે કામ કરવાનું નથી. તો આવશે જ નહીં. અને તમે તમારી જીભડી મોઢામાં રાખી અને ચૂપચાપ નાસ્તો બનાવો. જો બીજો ફડાકો ના ખાવો હોય તો. બીજો ફોડાકો મારવાની હિંમત ના કરતા. બાકી સામે શું આવશે ને એ તમને ખબર નથી, કારણ કે હું શાંતિથી સાંભળી લેવા વાળી છોકરી નથી. આ તો તમે મારા નાના બેન જેવા છો, એટલે પહેલી ભૂલ તમારી માં. અને રહી વાત પૈસા વાળા ઘરમાં લગ્ન કરવાની, તો મારી તો આંખો ટાટી દીધી બેન. તમારું સારા ઘરમાં સગપણ થશે, એનાથી વધારે ખુશીની વાત મારા માટે બીજી કોઈ નહીં હોય. પણ એક વસ્તુ યાદ રાખજો કે પૈસા વાળા ફેમિલીમાં લગ્ન કરીને જાશો ને તો એનો મતલબ એવો નથી કે આખી જિંદગી એક સરખી જ રહેશે. બધી પરિસ્થિતિ માટે રેડી રહેવું જરૂરી હોય છે લાઈફમાં, હર હંમેશ માટે. એના માટે તમે ઘરમાં સંજવારી પોતા, ચલો કપડાનું સેમચા વોશિંગ મશીન છે, રસોઈ એમાં હાથ નહીં બેસાડો ને તો હકીકતે આવનારી જિંદગી બહુ ખરાબ જશે વિદ્યાબેન. એ ભાભી તમારે નથી જોવાનું મારી લાઈફ કેવી જશે કેવી નહીં જાય. હું તમને કહું છું ને, તમારે મારી લાઈફમાં ઇન્ટરફેર કરવાની કોઈ જરૂર નથી. એ કરવા વાળા મારા મમ્મી પપ્પા હજી બેઠા છે અને મને એટલો સેન્સ છે કે મારે આગળ લાઈફમાં શું કરવું છે શું નથી કરવું, મારી લાઈફ આગળની કેવી જશે. બરોબર છે વિદ્યાબેન, હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું તો હું આ ફેમિલીની મેમ્બર જ છું ને. હું કેમ ન બોલી શકું? અને હું તમને નણંદની જેમ ટ્રીટ નથી કરતી, હું તમને મારા નાના બેનની જેમ જ રાખું છું. તમે કેમ આવું વર્તન કરો છો? બસ હવે જાજો આવું બટર પોલીસ ના કરો. મારે નથી જોતું. તમે નાસ્તો બનાવી દો. જો તમે બનાવી દેવાના હોય તો હા પાડો, ના બનાવી દેવું હોય તો ના પાડી દો. હું બનાવી દેવાનો કોઈ સવાલ નથી. હું ઉપમા બનાવું છું, થોડો રોજ કરતા ટેસ્ટી બનાવીશ, તમે ખાઈ લેશો. ના, મારે ઉપમા નથી ખાવું. જો તમે થેપલા બનાવી દેવાના હોય તો બનાવી દો. બ્રેડ પણ પડી છે, બ્રેડ બટર કરી દો, ફટાફટ થઈ જશે. એ મારે કાંઈ નથી ખાવું. જો થેપલા બનાવી દેવાના હોય તો બનાવી દો મારી સાથે. હા, ઓકે ઓકે, ઠીક છે બિંદિયાબેન, હું બનાવું છું થેપલા. તમે હોલમાં જઈને બેસો. ખબર નહીં કેનો આટલો એટીટ્યુડ છે, કઈ સમજાતું નથી કે આવી રીતે પાવરથી વાત કરવાની શું જરૂર છે. હું રાખું છું ને નાની બેનની છે. ખબર નહીં મારાથી જ કઈક ભૂલ થઈ ગઈ હશે, પણ એમનો મગજ શાંત કરવો જરૂરી છે. કાલ સવારે ન કરે નારાયણ ને એવું સાસુ મળ્યું ને તો બિંદિયાબેન હેરાન થઈ જશે. ગુસ્સો તો એવી રીતે કરે છે કે ક્યાંય રાજાના કુંવરી હોય. મમ્મીએ જ માથે ચડાવે છે એટલે જ આ વસ્તુ થાય છે. પણ હવે શું થાય, કોઈને કઈ કહેવાય તો નહીં. છોડો બધું, થેપલા પર ફોકસ કરો. બેટા, શું ચાલે છે આપણો રેસ્ટોરન્ટનો બિઝનેસ? પપ્પા એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે. ધમ ધોકાર ધંધો ચાલે છે એકદમ જ. વાહ, શાબાશ બેટા, તે ખરેખર ધંધો સરસ રીતે ઉપાડી દીધો છે હો. અને બધું મેનેજમેન્ટ વ્યવસ્થિત કરે છે. બસ મમ્મી પપ્પા તમારા બંનેના આશીર્વાદ છે. બેટા, આશીર્વાદ તો હંમેશા તારી સાથે છે. જમવાનું બધાયને બરોબર મળે છે ને? મમ્મી એકદમ ફર્સ્ટ ક્લાસ બને છે. અને તમે ચિંતા ન કરો, હું છે ને જાતે જ ટેસ્ટ કરું છું પેલા જમવાનું, પછી જ છે ને કસ્ટમર્સ ને આપણે સપ્લાય કરીએ છીએ. વેરી ગુડ, વેરી ગુડ. સારું, ગ્રાહક છે ને એ પેલો ભગવાન છે આપણો. હા મમ્મી, એનાથી તો રોજી રોટી છે આપણી. ચોક્કસ. ગ્રાહકને સંતોષકારક છે ને અને કિફાયતી તમે જમાડો ને તેના આશીર્વાદ પણ મળે આપણને. હા હા, તમે જરાય ચિંતા ન કરો. આપણે છે ને આપણું નામ ક્યારે હું છે ને ડૂબવા જ નહીં દઉં. એટલું વ્યવસ્થિત, ભલે પૈસા થોડા ઓછા આપણે કમાઈ, પણ લોકોને સંતોષ થવો જોઈએ કે એકવાર વ્યક્તિ જઈને બીજા 5 વ્યક્તિને લઈને આપણી હોટલ પર આવવો જોઈએ. શાબાશ બેટા, શાબાશ. બસ આવી જ રીતના બિઝનેસ કરતો રહે એટલે ખૂબ આગળ વધીશ. હા મમ્મી. આ બિંદિયા, આ તારું મોઢું કા પડેલું? શું થયું બેટા? શું થયું? આ મોઢું કેમ પડેલું છે પૂછું છું. કાંઈ નહીં, આ ભાભી જો ને સવારમાં ચાલુ થઈ ગયા છે ચાપલી પોતાની ચપ 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 ચપ. વિદ્યા, નાસ્તો બે હજી રેડી નથી કર્યો. તું બોલવામાં સભ્યતા રાખ, એ તારા ભાભી છે. સાચી વાત છે બિંદિયા, થોડી સભ્યતા રાખ. એ તારાથી મોટી પણ છે અને આ ઘરની વહુ છે. ઓકે? વાહ, પપ્પા અને ભાઈ ભાભીની સાઈડ બોલે છે. તો બોલીએ જ ને, તું કેવી આના વિશે વાત કરે છે? એમ નહીં, મેં આ વસ્તુ છે ને 2 થી 3 વાર સાંભળી છે. અવની જ્યારે હોય ત્યારે બિંદિયાને ટક 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 કરતી જ હોય છે. એટલે શું વાંધો શું છે બિંદિયા હારે? મમ્મી એને કાંઈ વાંધો ન હોય. એ છે ને આને નાની બેન સમજે છે ને એને જ્યાં કહેવાનું હોય ને ત્યાં જ કહેતી હોય, એના સારા માટે કહેતી હોય.
એમની સારા માટે કહેતી હોય એટલે આ કઈ નાનકડી ગીગલી છે, શું એને ભાન નથી પડતી? એને ટાઈમે નાસ્તો જોતો હોય એ નાસ્તો એ નથી બનાવીને દેતી, તો આ બોલે તો ખરી ને. તો પછી નાસ્તો એને કરી લેવાય ને હાથેથી. નાની છે પોતે. વાહ, રોજ ઓલી નાસ્તો બનાવીને દે છે તો એમાં તમને વાંધો છે? અને હજી આ ભણે છે તો ભણતા ભણતા અત્યારે રસોઈ કરવાની ક્યાં એને વાત આવી? ભાવિતા, મેં તને અગાઉ પણ કીધું છે ને હજી પણ કહું છું કે તું આને મોઢે ન ચડાય, પછી તું પસ્તાઈશ, મને કહેતી નહીં પછી. મમ્મી છે ને પપ્પાની વાત સાવ સાચી છે. તમે છે ને બિંદિયાને રાખો, એને જોઈએ એ વસ્તુ આપો, સારું ખવડાવો, એને જે કરવું હોય એ કરવા દો. પણ એટલીસ્ટ એ છે ને એક સ્ત્રીની જાત છે, એને પરણીને બીજાના ઘરે જવાનું છે, એટલે એને એવા પણ સાથે સાથે સંસ્કાર આપો, ઘરનું કામ શીખડાવો. એ તારી જવાબદારી છે, તું એની માં છો. પણ તું છે ને એને માથે જ ચડાવસ બધી વાતમાં. વાહ, આ સંસ્કાર ને દીકરીની જાત ને કયા જમાનામાં જીવો છો બાપ ને દીકરો? અત્યારે જમાનો શું? હે ભગવાન, આ લોકોને તો મારે શું વાત કરવી મને નથી ખબર. અમારે તને શું કહેવાય સમજાતું નથી. મમ્મી, એક દિવસ છે ને તને પસ્તાવાનું વારું ન આવે ને તો તું યાદ કરજે. હા બસ, બે જણા નેગેટિવ જ વિચારો મારી છોકરી માટે. છોડો ને મમ્મી, મારે પપ્પા અને ભાઈનું લેક્ચર નથી સાંભળવું, મારે મૂવી જોવા જવું છે. તો મારે હા જા, તમ તારે તું છે ને અહીંયા ઘરમાં રહીશ ને તો તારો મગજ ઓમે ખરાબ જ કરી નાખશે આ લોકો. બેટા, તને અમારી વાત લેક્ચર લાગે છે? તો શું છે, છોકરી એક તો 5-6 કલાક કોલેજે હોય, ટ્યુશનમાં હોય, બધે જાતી હોય, આવતી હોય, ભણતી હોય, કેટલા ટેન્શન હોય એને, અને 5-10 મિનિટ તમારી પાસે બેસે છે એમાંય તમારાથી આમ જોવાતું નથી આ વસ્તુ. ભાવિતા, બિંદિયા હવે નાની નથી, મોટી થઈ ગઈ છે. તો એ જ કહું છું તમને, એ નાની નથી, એ હવે મોટી થઈ ગઈ છે. હવે આટલી ટકટક ન હોય એને એની રીતના તો ખબર પડતી હોય કે નહીં કઈ? એની રીતના ખબર નથી પડતી ને એટલે જ કહેવાની જરૂર પડે છે, બાકી કોઈ નો કે. ઓકે? અને મમ્મી, તમે ભાભીને સમજાવી લેજો, મારી કોઈ જાતની કોઈ પંચાયત ના કરે, અને મારે કોઈના લેક્ચર સાંભળવા નથી. મારે ઘરે હવે નાસ્તો પણ નથી કરવો, એ હું બહાર કરી લઈશ અને હું મૂવી જોવા જાઉં છું. બેટા, હું નાસ્તો બનાવી દઉં છું હમણાં. ના મમ્મી, હવે મારે નથી નાસ્તો કરવો, હું જાઉં છું. પણ થઈ ગઈ શાંતિ? રાજી ને હવે બે? ઓલી છોકરી ભૂખી ખાધા વગરની ઘરેથી વહી ગઈ. ભાવિતા, તું જાણી જોઈને તારી દીકરીને બગાડસ. મારે તને કેટલી વાર સમજાવવું. હવે તો હુંય કંટાળી ગઈ છું આ તમને લોકોને સમજાવીને ને કઈ કઈને. હવે તમે તમારું કામ કરો અને મને શાંતિથી મારું કામ કરવા દો. પપ્પા, હવે આ માથાકૂટ રહેવા દો. ભેસ આગળ છે ને ભાગવત નકામું. આને આ માથાકૂટ છે ને આપણે 50 વખત આ ઘરમાં કરી ચૂક્યા છીએ, પણ કોઈ જ ફરક પડતો નથી. અને મમ્મીને અત્યારે નહીં સમજાય, એની આંખો છે ને નહીં જ ખુલે. એટલે તમે રહેવા દો, સમયનું કામ કરશે. ચાલો એક કામ કરો, આજે મારી સાથે હોટલ ચાલો. ચાલ બેટા, ચાલ. સાંભળી લે, હું હોટલમાં જમીને આવીશ, પણ જમવાનું ન બનાવતી મારા ભાગ. ના ના, ભૂખારીઓ ખબર પડે તમને. છોકરી ગઈ છે ને ભૂખી. હા, અવધી છે ને લોહી પી ગઈ છે. મારી છોકરીની પાછળ એવી પડી ગઈ છે ને, આનું કંઈક તો કરવું જ પડશે. આ એક કામ કરું, આ બાપ દીકરો ગયા ને, હવે જો ને વારો છે. ભાવની? હા મમ્મી, બોલો, કઈ કામ હતું? એટલે હું અહીં આવીને ઊભી છું અને મારાની આરામથી બેઠા છે. વાહ, આરામથી. મમ્મી, કામ કરું છું. ઓહો, કામ તો આખા ઘરમાં તું એક જ કરસ. આમ ઊભી થા ઊભી. મમ્મી, તું આ બિંદિયાની પાછળ શું પડી છો? શું મમ્મી, મેં બિંદિયાબેનને એવું શું કીધું કે તમે આવા ગુસ્સામાં મને આવી રીતે ઊભી કરી? હવે છે ને આ ખોટા તારા ધતિંગ બંધ કર. જ્યારે હોય ત્યારે બિંદિયાની ટક 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 બસ તારે ચાલુ જ કરી દેવાની. હું કોઈ ટક ટક નથી કરતી. એમ નહીં, તું મારી સામે બોલે છે. તને વાંધો શું છે મારી છોકરી સાથે? મમ્મી, વાંધો કાંઈ નથી, પણ આવી નાનકડી વાતમાં બિંદિયાબેને હાથ ઉપાડી લ્યો ને તમે આમ હાથ ઉપાડી લ્યો, એ સારું લાગે? એમ નહીં તો તને શું માથા ઉપર ચડાવી હાથ ન ઉપાડી તો? તારી લિમિટમાં રહે. હું મારી લિમિટમાં જ છું મમ્મી. મેં એવું કાંઈ બિંદિયાબેનને નથી કીધું, હું તમને એ જ કહેવા માંગુ છું. વાહ, હું મારી દીકરીને લાડકોટથી રાખું, હું એને ઘરવું પહેરવું, હું એને જે જોઈ લઈ દઉં, એટલે તને ઈર્ષા આવે છે? ના મમ્મી, મને કોઈ જાતની ઈર્ષા નથી આવતી. મારી તો આંખો ટાઢી. અરે વાહ, આખું ટાઢી. તારો બાપ ભૂખડી બાર જ છે
એને તને કોઈ દી ખવડાવ્યું નથી, કોઈ દિવસ તારા કપડાં પહેરાવ્યા નથી કે નથી, એટલે તને મારી છોકરી ઉપર ઈર્ષા આવે છે. મમ્મી મને ઈર્ષા નથી આવતી, અને રહી વાત મારા પપ્પાની તો એને વચ્ચે લઈ આવવાની જરૂર નથી. આ તો કેવું એટલે પડે કે જે રીતે રહે છે ને બિંદિયાબેન એ રીતે જોવું પડે સમાજમાં. રહી વાત ઈર્ષાની તો મને બિંદિયાબેનથી કોઈ ઈર્ષા નથી, અને મારા પપ્પાને તમારે એવું કંઈ કહેવાની જરૂર નથી. અને તારા વેવલા વેળા છે ને બંધ કર ને તો સારું છે. મમ્મી ફેવલા વેડા નથી, જ્યારે સમાજ બોલશે ને ત્યારે ખબર પડશે. એટલા માટે કહું છું કે બિંદિયાબેન અત્યારે જે રસ્તે જાય છે ને એ રસ્તો ખોટો છે મમ્મી. એટલે તું મારી છોકરી ઉપર એમ કહેવા માંગસ કે ઈ કેરેક્ટરલેસ છે? મમ્મી મારો કહેવાનો કોઈ એવો પોઈન્ટ નથી કે બિંદિયાબેન કેરેક્ટરલેસ છે. ઈ મારી નાની બેન જેવા જ છે, હું એના માટે એવું શું કામ બોલું? વાહ. હું તો જસ્ટ સેફટી માટે કહું છું. ખોટું બોલતા તો કોઈ તારી પાસેથી શીખે. બે મોઢા છે તારા. એક બાજુ તું આવું સારું સારું બોલે અને બીજી બાજુ મારી છોકરીને ટક 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 કરી રાખસ. મમ્મી હું એવું કાંઈ નથી કરતી. તો બસ કઈ કરતી પણ નહીં. અને સાંભળ, મારી છોકરી કેવી છે એ મને ખબર છે. તો મારી છોકરીના કપડા, મારી છોકરીને હરવા ફરવાનું આ બધું તારે જોવાનું નથી. એ હું જોઈ લઈશ. એને જે ખાવું હશે, જે પહેરવું હશે, જ્યાં જવું હશે એની રીતના જાશે. આજ પછી તારે એની પાછળ પડવાનું નથી કે તારે એને એક શબ્દ કહેવાનો નથી. ઠીક છે, નહીં બોલું. હવે આટલી વાતમાં સમજી જા ને તો બહુ સારું છે. આ ઠીક છે શબ્દ છે ને એ છેક સુધી યાદ રાખજે. છેક સુધી યાદ જ રહેશે મમ્મી. આજે જે થયું ને એ આખી જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. હા, અને ભૂલતી પણ નહીં. મને તો એ વસ્તુ નથી સમજાતી કે આટલો પાવર આવે મારી દીકરીને શેનો છે? ફેમિલી મેમ્બર છું, આ ઘરમાં રહું છું, હું કહી શકું. અને એવું નથી ને કે હું ખોટું કહું છું. બિંદિયાબેન બહુ ખરાબ રસ્તે જાય છે ને બહુ ખોટા રસ્તે જાય છે. ત્યાંથી વાળવા બહુ જરૂરી છે, પણ નહીં સમજે. નહીં મમ્મી સમજે, નહીં બિંદિયાબેન સમજે. પણ જ્યારે સમાજમાં નાક કપાશે અને બિંદિયાબેન ભાગીને જશે ત્યારે ખબર પડશે કે કેવા આબરૂના ધજાગરા થાય. ત્યારે પપ્પાને ને રમેશને નીચું જોવા જેવું થશે. પણ બસ આજનો દિવસ છેલ્લો હતો. આજ પછી હું ક્યારેય કાંઈ પણ નહીં બોલું. બસ જે થાય એ જોઉં. હું જોઉં છું કે તું કેટલો ન્યાય કરે છે. મીત સાંભળ ને, હા બેબી બોલ ને. અત્યારે હું છે ને મારા મમ્મીને બાનું બતાવીને આવી છું કે હું મારી ફ્રેન્ડ સાથે મૂવી જોવા જાઉં છું. અરે બાપા, તું તો અમારી ડેન્જર ખિલાડી જેવી નીકળી હો. કે મમ્મીને કે હું બેનપણી જોડે મૂવી જોવા જાઉં છું. તું બેનપણી જોડે જાસ કે બેનપણા સાથે મૂવી જોવા જાસ? હા, હવે બેનપણી હોય કે બેનપણો, તું છો તો ખરા ને મારો બેનપણો. હા હવે હું છું, પણ બિંદિયા સાચી વાત કહું, હા, તું જ્યારથી મારી લાઈફમાં આવી છો ને હું ત્યારનો એકદમ આમ હેપી 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 રહું છું. અને સાચું કહું ને યાર તો મને તારી કંપની બહુ જ ગમે છે. શું કામે ખબર છે? કેમ કે મને તારો જે આ સ્વભાવ રહ્યો ને કોમળ વાળો એ મને બહુ ગમે છે યાર. અરે મીત, હું તને શું કહું, મારે પણ સેમ ટુ સેમ એ જ છે. મને તારી સાથે રહેવું, ફરવું, બધી વાતચીત કરવી એવી ગમે ને. તું માનીશ નહીં, હું તને છે ને મારી લાઈફનો ફ્યુચર હસબન્ડ જ માનું છું હવે તો. કે મારી લાઈફમાં મને બેસ્ટ હમસફર મળી ગયો છે. તારી બધી વાત સાચી બિંદિયા, પણ મેં પણ તને પ્રોમિસ આપ્યું હતું ને કે હું તને એકદમ આમ રાણીની જેમ રાખીશ. હા, પણ યાર મારા પપ્પાની પરિસ્થિતિ થોડીક નબળી છે. પણ એ વાત તને જરૂર કરીશ કે સંજોગ ભલે ગમે તેવા આવે પણ હું તારો સાથ ક્યારેય નહીં મૂકું. અરે મિત, તું ટેન્શન શું કામ લેવે છે? એ તો બધું થઈ જશે. અને હા, તને યાદ છે ને આપણા રિલેશન ને 3 વર્ષ પૂરા થવા આવ્યા છે. ઓહ, એટલે તને યાદ છે? હા, મને યાદ જ છે. અને 3 વર્ષ મેં તારો સાથ જેમ દીધો એમ આ તારી હમસફર બિંદિયા લાઈફ ટાઈમ તારો પૂરી રીતના સાથ દેશે. તું ટેન્શન શું કામ લેવે છે?
અરે મારી હમસફર, મને બધી ખબર છે કે તું હંમેશા મારી સાથે છે, પણ તું પણ મિત, તું પૈસાનું ટેન્શન લેવે છે. અરે મારા મિતુ, તું પૈસાનું ટેન્શન ના લે, હું બેઠી છું, બધું મેનેજ કરી લઈશ. તું ટેન્શન શું કામ લેવે છે? તારી બધી વાત સાચી બિંદિયા, હું ના નથી પાડતો, પણ તું જ કે હાલ તું મને કહી નથી શકતી, પણ મને તો એવું થાય ને કે હું એના પૈસા ઉપર નિર્ભર છું, પણ સાચું યાર એવું નથી. હું તને છે ને હું ખુદ મારા પૈસે આમ આખી દુનિયામાં તને ફેરવવા માંગુ છું, બધાથી જાજી બધી. અરે મિત, તું મને માને છે ને તારી? તો તું કે, તું પૈસા દે કે હું દઉં, શું ફેર પડે? આપણે છી તો બે એક જ ને. અને તું એવું કાંઈ ટેન્શન ના લે, મને મનમાં એવું કાંઈ નથી. મારું છે ઈ તારું છે ને તારું છે ઈ મારું છે. આપણે બંને સાથે મળીને સક્સેસ બધી લેવાની છે. સાચું બિંદિયા, આ વાત તે જે કીધી ને એ મારા માટે બહુ જ મોટી વાત છે યાર, સાચું કામ. અને હું જે તને કીધું હતું ને કે તું મારી લાઈફમાં આવી જાય, હું હેપી છું, બટ હું લકી પણ એટલો છું કે મને તારા જેવી છોકરી મળી. બસ મિત, હવે જજા વખાણ ના કર. ક્યાં વખાણની વાત આવી? જે સાચું છે એ તો કેવું જ પડે કે નહીં? કાઈ વાંધો નહીં, આજના માટે આટલું બધું ઘણું છે, બરોબર છે? હવે તારે મને મૂવી જોવા લઈ જવાની છે કે નહીં? હા, પણ હું ક્યાં ના પાડું છું, ચાલો. તો ટિકિટ લઈ આવ્યો છે? બસ ને, ભૂલી ગયો ને? તારું તો મિત દર વખતનું આ જ હોય છે, ટિકિટ ભૂલી જાય છે, ઓલું ભૂલી જાય છે. હવે શું કરશું? મને બોલવા તો દે. શું તારી પાસે પૈસા નતા? અરે પૈસા છે, ટિકિટ છે. તો ક્યાં? ટિકિટ મારી પાસે નથી, મારો ફ્રેન્ડ ત્યાં બેસાડ્યો છે, એ ટિકિટ લઈને ત્યાં રાહ જોતો હોય છે આપડી. પાકું? જો મિત, આજે ટિકિટ ના મળી તો મજા નહીં આવે. થોડોક તો વિશ્વાસ રાખ મારા ઉપર. અરે વિશ્વાસ તો છે. તો ચાલો હવે, આ મોડું થઈ જાય. સારું, ઠીક છે, ચાલ. ચાલ. આજે મમ્મીએ ને બિંદિયાબેને જે કર્યું ને એ લોકોને નહોતું કરવું જોઈતું. એટલે જ બોલવાનું કયા ઘરમાં ના થાય, પણ આ હાથ નહોતો ઉપાડવો જોઈતો. અને આ વસ્તુ તો હું રમેશને ક્યારેય નહીં કહું, કારણ કે એક તો એકલા હાથે બધું બિઝનેસ સંભાળવું અને બધું કરવું ને એમાં હું કહીશ ને તો એ ડિસ્ટર્બ થઈ જશે અને ફોકસ નહીં કરી શકે. એટલે એને તો કહેવાનો કોઈ ચાન્સ જ નથી. આમે હકીકત તો એવી છે કે જો વધારે કંઈ કહીશ ને તો રમેશ આખા ફેમિલીને કહેશે અને પછી એના લીધે મમ્મી ને પપ્પા બેયમાં ઝઘડા ચાલુ થશે. અને મમ્મી તો જડબુદ્ધિ કોઈ વસ્તુને સમજવા તૈયાર નથી અને ઘરના ઝઘડા હવે કરાવવા નથી. બહુ થઈ ગયું છે થયું ને, હવે બસ. એટલે હું રમેશને કાંઈ જ નહીં કહું. શું છે? ક્યાં ખોઈ ગઈ છો? ક્યાંય નહીં, બસ એમ જ. અવની, સાચું બોલ, શું વાત છે? શું તકલીફ છે? કઈ તકલીફ નથી, કઈ વાત નથી. પાગલ, હું તને છે ને બહુ સારી રીતે ઓળખું છું. મેં છે ને કોઈથી અવનીને આટલી ઉદાસ તો ક્યારેય જોઈ જ નથી. બોલ ને, શું થયું છે? અરે કઈ નથી થયું, બસ જસ્ટ ઘરનું કામ કરીને થોડી થાકી ગઈ હતી. મમ્મીએ કઈ કીધું? ના હવે. તું મારાથી કઈ છુપાવે છે અવની? અરે કાઈ નથી છુપાવતી. સાચે જ? હા સાચે જ. ઓકે, બોલ, શું ચાલે છે? કઈ નહીં, તમારે આમ ઓફિસે નથી જવાનું? અવની યાર, તને મારાથી કઈ પ્રોબ્લેમ છે? જ્યારે હું તારી પાસે આવીને વાત કરવા માંગુ ને, તમારે ઓફિસે નથી જવાનું, તમારે ઉઠવાનું નથી, તમારે નાસ્તો નથી કરવાનું. વોટ ઇઝ ધીસ યાર? તને શું મારાથી તકલીફ છે? હું તને નથી ગમતો? ઓકે ડિયર હસબન્ડ, અગર તમારે મારી સાથે વાત કરવી છે તો બેસીને આપણે વાત કરીએ. ઓકે ઓકે, હું મજાક કરું છું તારી. ઓકે, ચાલો હું થોડું કામ પતાવું અને તું તારું કામ કન્ટિન્યુ કર. હા, ધ્યાન રાખજો અને ટાઈમથી જમજો. ચોક્કસ. અવની, સાચે જ કઈ નથી થયું ને? ના. જો સાંભળ, તું છે ને મને તારો હસબન્ડ પછી પણ એક ફ્રેન્ડ માન. કાંઈ બી વાત હોય ને ઘરની તો મને બિંદાસ કહેજે. હું તારા માટે લડી લઈશ આખી દુનિયા સાથે. મને ખબર છે તમે મારા માટે લડી લેશો આખી દુનિયાથી. અને
મારે કંઈ પણ શેર કરવું હશે ને તો હું બિંદાસ શેર કરી દઈશ. ઓકે બસ અત્યારે તમે બિઝનેસ ઉપર ફોકસ કરો અને એને તમે જે સપનું જોયું છે ને ત્યાં સુધી પહોંચાડો. બસ તું સાથે જતો સપનું 100% પૂરું થઈ જશે. તો હું સાથે જ છું. હવે બેબી. ચાલ તારું કામ કર. હા વાહ, ઘણા ટાઈમે કરીશ ને ફોન. હા પરેશ, કેમ છે દોસ્ત? અરે અરે તું મારાથી શું કામ રિસાઈ ગયો છો? હે અરે ભાઈ, મારું તને શેનું ખોટું લાગ્યું? સાંભળ, મેં તને થોડાક દિવસ પહેલા ફોન કર્યો હતો, પણ તારો ફોન કવરેજ ક્ષેત્રની બહાર આવતો હતો. ક્યાં આવતો તું? તું તને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો? ઠીક. ઓહ, અત્યારે કેમ તારી તબિયત છે? સારી છે તો વાંધો નહીં. હા ભાઈ, મારે તને મળવું જ છે દોસ્ત. એક કામ કર, તું આવી જાય બસ, બધા ફેમિલી સાથે આવી જવાનું. અરે ના ના ના, અમે લોકો ફેમિલી સાથે નીકળી ના શકીએ. ઠીક છે, ઓકે ઓકે. તો તારા ડોક્ટરને ચેકઅપ માટે જવું પડતું હોય છે, તો એક કામ કરું, હું આવીશ બસ તારી પાસે. હા, ચિંતા ના કર, આવી જઈશ. ના ના ના, અઠવાડિયું નહીં, 2-3 દિવસ રોકાઈશ. ભલે ભલે, ઓકે ઓકે. હા, તો આવું છે 2 દિવસમાં. હો, ભલે ભલે. કોણ હતું? કઈ બાજુ જવાની વાતો કરો છો? અરે જામનગર વાળા મિત્ર પરેશભાઈ છે ને, હા, હા. એનો ફોન હતો. અરે વાહ, શું કે પરેશભાઈ ઘણા ટાઈમે ફોન આવ્યો હોય એમનો? હા રે, બિચારાને એટેક આવી ગયો હતી, હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઓહો, શું વાત કરો છો? હા, અત્યારે સારું છે, એટલે જ મને ફોન કર્યો. અને બહુ ધોખો કરતો હતો કે તમે કોઈ દી દેખાતા નથી ફોન કરતા. હા હો, સાચી વાત છે. આમ તો તમે કેટલા ટાઈમથી ગયા જ નથી. એને કીધું એ જ મને કે તમે આવો, પણ મેં એને કીધું તમે લોકો આવો, પણ એને કીધું ને તમે ફેમિલી સાથે આવો. હા, તો એ પણ થાય ને કે એ લોકો આવે તો સારું ને અહીંયા. પણ પછી એમ કે તું આવ ને તો સારું. મને કે તો મને થોડુંક આમ મજા આવે કે અમે નાનપણના મિત્ર છીએ, સાથે ઘણા વખત મળ્યા નથી હમણાં. હા, આપણે પેલા તો કેવા બધા એ લોકો લગભગ 8-10 દિવસ થાય વાહ જ હોય કે આપણે ત્યાં ગયા હોય કે એ લોકો આવ્યા હોય. સાચી વાત. સારું સારું, તમે એક કામ કરો, ત્યાં જયા હોય એટલે એને થોડુંક સારું લાગે. ના, સાચી વાત છે તારી. હું વિચારું છું કેવી રીતના નીકળવું. પૂછવા જવાની વાત કરો છો? અરે બેટા, મારા એક મિત્ર છે પરેશભાઈ. આમ તો તું ઓળખશે ને, પણ તું નાની હતી ત્યારે તે મળેલા. એને તબિયત બહુ સારી નથી હમણાં, અને એમ થયું કે ચાલો હું એને મળતો આવું, ખબર અંતર પૂછી આવું. તો મને એમ થાય છે કે 1-2 દી જાતો આવું. એ ને તારા પપ્પા છે ને નાનપણના બેસ્ટ ફ્રેન્ડ, અત્યારે જેમ તમે કહો છો ને કે મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એવા બહુ પાકા દોસ્તાર બે. અને નાનેથી મોટા સાથે જ થયા છે. પણ હમણાં તો શું આ બધામાં આપણે અટવાઈ ગયા ને, એમાં કેટલા ટાઈમ કે જવાનું થતું નથી. બાકી તો બહુ વિચાર આવતા જતા. હવે એની અચાનક તબિયત બગડી ગઈ એટલે કહું છું કે તમે જઈ આવો. હા, તો પપ્પા તમે ક્યારે નીકળવાના અને પાછા ક્યારે આવવાના છો? બેટા એમ થાય છે કે કાલ સવારે જાઓ અને 2-3 દિવસ રોકાઈને પછી આવું. બેટા, હા, તારી એક્ઝામ કેમ ગઈ? અરે પપ્પા, એક્ઝામ તો એકદમ ફર્સ્ટ ક્લાસ ગઈ છે. સરસ. 70 થી 80% જ આવશે. શું વાત છે બેટા? તો પછી કઈ કેવું પડે, દીકરી કોની? હા, સરસ. સારું, હવે તમે છે ને જવાની તૈયારી કરો. ચોક્કસ. બરાબર. અને કઈ લઈ જવાનું કે કઈ હોય તો કયો. તો ના, એ બધી વ્યવસ્થા કરી લઈશ, એ થઈ જશે બધી. અને મમ્મી, મારે છે ને મારા ફ્રેન્ડ ના ઘરે જવાનું છે. એ હમણાં થોડાક દિવસ થયા તેના ઘરે આવી છે. તો હા, કઈ વાંધો નહીં. તો તમે તારે જઈ આવાય જ રાતે જ. ના ના, આજે નથી જવાનું. આજે મેં એને ફોન કર્યો હતો, પણ એની મમ્મીની થોડી તબિયત ખરાબ છે ને, તો એ દવા લેવાની સાથે ગઈ છે. તો હું કાલે સવારે જ જઈશ. હા હા, કઈ વાંધો નહીં. તમે તારે તુંય ખબર પૂછી આવશે એના મમ્મીની. હા. અને ક્યારેય ચિંતા કરતી નહીં, મળી આવશે. બાકી અત્યારે જવું હોય તો અત્યારે જાય. ના ના, કાલે સવારે જતી આવીશ. પાક્કું ને? હા. હા, સારું. બેટા, તો અત્યારે કામ કર, તું તારા ભાભીને મદદ કર કામમાં જઈને. હવે કઈ મદદ નથી કરવી. તું એક કામ કર, રૂમમાં જઈને આરામ કર. હમણાં એક્ઝામ હતી વાંચતી હતી ને એટલે થોડી થાકી ગઈ, એ હું મદદ કરીશ. જા. ભાવિતા, તું કેવી વાત કરે છે? અરે એને એના ભાભીને મદદ કરવા જવા દે ને. તમે છે ને
ઘરમાં વધારે પડતી દખલગીરી ન કરો. તમને કેટલી વાર ના પાડી છે? એ બધું હું શીખડાવી દઈશ, બધું હું કરાવી દઈશ, પણ અત્યારે એને 2-3 દિવસ થયા, હજી તો એક્ઝામ પૂરી થઈ એને, તો આરામ કરવા દો. તમને વાંધો છે કઈ? હા પપ્પા, મમ્મીની વાત સાચી છે. આટલા દિવસથી હું એટલી ટેન્શનમાં હતી ને એક્ઝામના કે હું અત્યારે બહુ થાકી ગઈ છું, એટલે હું હવે આરામ જ કરીશ. અચ્છા, હા તો આરામ કરજે. હો? તું પણ હવે શું તમે પણ પૂરું. હવે તમે તમારા જવાની તૈયારી કરો અને શાંતિથી જાઓ. દખલગીરી છે સમજાતું નથી ક્યારે આ સુધરશે. અરે રમેશ બેટા આવી ગયો તો? હા પપ્પા. જી બેટા સારું થયું તું મને મળી ગયો. આવતીકાલે હું બહારગામ જાઉં છું. બહારગામ? ક્યાં? જામનગર. ના બચ્ચાનો? પેલા પરેશ કાકા છે ને? હા હા હા, તમારા મિત્ર. હા યસ એને મળવા માટે જાઉં છું. હમણાં એવું છે કે થોડા દિવસ પહેલા ને એટેક આવ્યો હતો ઓહ. અને તબિયત સારી નથી, પણ અત્યારે સારી તબિયત છે. એટલે એમને ફોન આવેલો અને બહુ ધોખો કરતા હતા. મને કે તમે ઘણા ટાઈમથી દેખાતા નથી, તો એક વાર મને મળી જાય. એટલે મને થયું કે મળતો આવું. હા, એકલા જાવ છો કે મમ્મી પણ સાથે આવે? ના અત્યારે એકલું જાઉં છું. પછી એવું લાગશે ને તો આપણે બધા ફેમિલી સાથે ત્યાં જશું. પપ્પા એવું હોય તો મમ્મીને પણ સાથે લેતા જ જાવ ને. અત્યારે તબિયત પૂછવા જાઉં છું ને તો ખોટી ભેગી નથી કરાવી એને. ઓકે. હા પપ્પા, પણ તમે શેમાં જવાના છો? બસ આપણી હું બસમાં જતો રહીશ. બસમાં પણ એક કામ કરો ને, ગાડી તો અત્યારે ગેરેજમાં છે, 2 દિવસ તો થશે જ એને આવતા પણ. તો એક કામ કરો, હું વોલ્વોની ટિકિટ બુક કરાવી દઉં છું. વોલ્વોમાં જતા રહીએ. અરે બેટા હું મેનેજ કરી લઈશ. તું શું કામ ચિંતા કરે છે? ઓકે પપ્પા. હા અને હા, ઘરની જરાય ચિંતા કરતા નહીં. આરામથી એને કે ને તો એક દી રોકાઈ બી જજો. ખોટી ઉતાવળ ને દોડા ભાગી ન કરતા. બેટા તું છો ને પછી મને ઘરની શું કોઈની ચિંતા નથી. બરાબર છે પપ્પા. જો અને હા, પેલો આપણે ફૂડ લાયસન્સ રિન્યુ કરવાનું છે ને, હા. એની ડેટ આવતીકાલે પૂરી થાય. અરે હા, સારું થયું તમે મને યાદ દેવડાવ્યું. નકર હું સાવ મગજમાંથી જ નીકળી જાય. એટલે મને એ જ ચિંતા હતી કે તું કાલે જઈશ કે નહીં, તો પછી કોઈ પાસે કરાવી દેજે કામ. ના, આપણા એજન્ટ છે ને પેલા, એને ઓફિસે બોલાવીને એની સાથે બધા ડોક્યુમેન્ટ્સ એને પહોંચાડી. ઓકે તો સારું. મને ચિંતા હતી રિન્યુ નહીં કરે તો પાછું આપણે થોડું પ્રોબ્લેમ થાય ને. ના પપ્પા, હું કરાવી લઈશ, તમે ચિંતા ન કરતા. અને તમે છે ને એન્જોય કરજો ત્યાં. ઓકે સારું ચાલો, ઘરની જરાય ચિંતા ન કરતા પપ્પા. બરાબર. સારું ચાલો પપ્પા, હું થોડું કામ કરતા હોઉં પછી મળીએ. ઓકે બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં રહી ગયો હશે? હજી નથી આવ્યો. પછી ફોન કરું છું તો ફોન નથી ઉપાડતો. ફોન કટ કરે છે. આજે જો અહીંયા કોક જોઈ ગયું ને તો લોચો થઈ જવાનો છે. આ છે ને સાવ આળસુ છે. આજે છે ને પ્લાન સક્સેસ જવાનો છે ને, જવા જ નહીં દે આ છોકરો. શું હતું બિંદિયા, આટલી જલ્દી કેમ બોલાવ્યો? તું પર ફોન કટ શું કામ કરતો હતો? હું મારા કામમાં હતો. શું હતું કામ? બોલ. હવે સાંભળ મારી વાત. મારા પપ્પા છે ને તે 2 દિવસ માટે બહાર ગામ ગયા છે. ઓકે, હતો. સાંભળ, મારી વાત પૂરી નથી થઈ. આ બોલ આગળ. મારા પપ્પા છે ને 2 દિવસ માટે બહાર ગામ ગયા છે, તો આજે છે ને આપણે ભાગીને લગ્ન કરી લઈએ. આવો મોકો છે ને આપણને બીજી વાર નહીં મળે. મોકો નહીં મળે? તું કેવા શું માંગે છે? તું મને પ્રેમ કરે છે કે નથી કરતો? અરે હું તને મારી જાનથી પણ વધારે પ્રેમ કરું છું. તો છે પણ વાંધો મને કાઈ નથી. જો તારી બધી વાત સાચી બિંદિયા, પણ અત્યારે સંજોગ સમય એવા છે ને કે મારી પાસે અત્યારે પૈસાની સગવડ જરા પણ નથી. હવે તું જ મને કે આપણે ભાગીને જાશું, પણ પૈસા વગર શું કરશું? જો મિત સાંભળ, પૈસાનું ટેન્શન ના લે, એ પ્રશ્ન સોલ્વ થઈ જશે. તારી બધી વાત સાચી, પણ તું કઈક સમજ યાર. તું મને પ્રેમ કરે છે કે નથી કરતો? મિત, હું તને પ્રેમ કરું છું યાર. હું તારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છું. બાકી બધી છોકરીઓ મારી બેન સમાન છે, પણ તું મારી થોડીક પ્રોબ્લેમ તો સમજ. અરે મિત, પૈસાનું ટેન્શન ના લે, પૈસાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, કહું તો છું. પણ બિંદિયા
એવું નથી કે પૈસા થોડાક જોશે, તું કઈક સમજ તો ખરી. આપણે ભાગીને જશું એટલે કઈ 10-15 હજાર રૂપિયામાં નહીં થઈ જાય. આપણે કમસે કમ 5 થી 6 લાખ રૂપિયા જોશે. તું ઈ તો સમજ. અરે મિત, તારે એટલા જોશે ને પૈસા? 5-6 લાખની જરૂર પડશે ને આપણે? હા, તો તું ઈ ટેન્શન ના લે, મારી વાત સાંભળ. મારા ઘરના લોકરની ચાવી મને ખબર છે, એમાં થોડાક દાગીના પડ્યા છે, થોડા પૈસા પડ્યા છે. મારા મમ્મીએ હમણાં મોબાઈલ નવો લીધો છે, આઈ થિંક 50,000 રૂપિયાના એ થઈ જશે. એ બધું મેનેજ કરી અને હું લેતી આવીશ, પછી તું થઈ જશે ને. બિંદિયા, હું તો સાવ કન્ફ્યુઝ થઈ ગયો. તને શું કેવું યાર? મિત યાર, તને કેમ સમજાવું? આવો મોકો આપણને બીજી વાર નહીં મળે, સમજ મિત. તારી બધી વાત સાચી બિંદિયા, હું ના નથી પાડતો, પણ બિંદિયા તું સમજ તો ખરી યાર. એટલામાં નો ભેગું થાય અને હું તો સાવ કન્ફ્યુઝ થઈ ગયો છું યાર. આટલું બધું સમજાવવા છતાંય તારે કન્ફ્યુઝ જ થવું છે ને? તો સાંભળ, આજથી આપણા બેને બ્રેકઅપ. મારે નથી રહેવું તારી સાથે. પણ બિંદિયા, મારી વાત તો સાંભળ યાર. સારું ચાલ, હું રેડી છું તારી સાથે લગ્ન કરવા. ક્યારે? આ બધું તું સેટિંગ કરી લે અને પછી મને કે. બસ, હું ના નહીં પાડું. પાકું ને મિત? હવે નહીં ફરીશ ને તું? હું નહીં ફરું, પણ જી કરી જોઈ વિચારીને કરજે યાર. હા મિત, મારે લાઈફ ટાઈમ તારી સાથે રહેવું છે તો હું બધું સમજી વિચારીને જ કરું છું. બસ મારે ખાલી તારો સપોર્ટ જોઈ છે. મારો સપોર્ટ તો તને હંમેશા છે યાર, પણ કાલ સવારે કઈ પ્રોબ્લેમ ન થાય ને એનું ખાસ ધ્યાન રાખજે. નહીં થાય, પણ મેરેજ તો તું મારી સાથે કરીશ ને મિત? હા, મારું પ્રોમિસ છે, હું તારી સાથે જ મેરેજ કરીશ. ઓકે, તો આ વાત ફાઇનલ રહી. આજે રાત્રે 1 વાગે હું આવું છું અને આપણે બે ભાગીને લગ્ન કરી છીએ. ઓકે? ઓકે. અને જો હવે તને કેવું તો ન જોઈ, પણ એવું લાગે ને તો પૈસાની જેટલી વાત થઈ ને તો થોડુંક વધારે થાય ને તો આપણા બે માટે વધારે સારું. ઓકે, ઠીક છે, કાઈ વાંધો નહીં. સારું, તો હું જાઉં. અને બધી હા, તું જા અને એના માટે તને ઓલ ધ બેસ્ટ. ઓકે, બાય. આપણું કામ તો થઈ ગયું છે. હવે રાતની તૈયારી માટે વિશાલને તો કેવું જોઈએ ને મારે, બરાબર ને? હાલો, હવે વિશાલ પણ. હાય મોન્ટુ, કેમ શું? છે? મજામાં? મજા તો કે વિશાલ, થોડુંક કામ હતું એક નાનું એવું. શું કામ હતું? બોલ બોલ. એ મારે તારી ગાડી જોશે એમાં શું હોય ગાંડા? લઈ જાજે ને ગાડી તું. અને એ પણ આજે રાતે હો. હા હા, કાઈ વાંધો નહીં. તને કોઈ દી ના પાડી છે મેં? તે ના તો નથી પાડી, પણ જો ભાઈ મારે તને પૂછવું તો પડે જ. એમાં શું પૂછવાનું હોય? તું મારો ફ્રેન્ડ જ છો ને? એમાં તો કેવું જ ન પડે એમ. પણ મોન્ટુ, આ અચાનક ગાડીની કેમ જરૂર પડી? થોડુંક કામ છે કંગત, અને મને ખબર છે કે હું તારા સિવાય તો બીજા કોઈ કહી ન શકું, કેમ કે એમાં ભરોસાવાળો દોસ્તાર જોઈએ આપણે. એટલે બીજું કઈ છે નહીં ને આમાં? ના બાપા ના, બીજું કઈ નથી. થોડુંક પર્સનલ છે, એમ સમજીને હાલ ને. એવું બધું શું પર્સનલ કામ છે? પછી એટલો બધો બીવવા કામ માંડ્યો. અરે હું જસ્ટ ચૂકી યાર, હું તને પૂછું છું ખાલી. તો સાંભળ, રાતે છે ને તારા ભાભી આવવાના છે. ઓ અચ્છા, એવું છે. હા, એટલે વધારે હવે ન પૂછતો એમાં કઈ ડિટેલ. તું ખાલી રાતે ગાડી લઈને પહોંચી જાજે. પણ ગાડી લઈને હું પહોંચી જઈશ, પણ એમાં ડીઝલ નથી. ભાઈ ડીઝલ હું નખાવી દઈશ. હા, તો હું લઈને આવી જઈશ. તું ખાલી આવી તો જઈશ ને ટાઈમે. હા, 1 વાગ્યાનો ટાઈમ જો, ભૂલતો નહીં. કાઈ વાંધો નહીં. અને ક્યાં આવવાનું છે? આપણા જૂના લોકેશન. તો લાસ્ટ ટાઈમ મળ્યા હતા ત્યાં? હા બસ ત્યાં. તો વાંધો નહીં. ઓકે બરાબર છે, ઓકે, સારું ચાલ તો. ચલો. ચાલ.
હાશ, મીત આવી ગયો લાગે છે. ટાઈમનો પાક્કો છે હો. અરે બિંદિયા, અત્યારે રાતના 1 વાગ્યો છે. પર્સ ને થેલો લઈને ક્યાં જાય છે તું? ક્યાંય નહીં પપ્પા. ક્યાંય નહીં? તો પછી અત્યારે રાતના 1 વાગે શું કરે છે તું અહીંયા? અરે જવાબ દે મને. હા, પણ તમે તો 2-3 દિવસ પછી આવવાના હતા ને. અત્યારે પરસભાઈ નો દીકરો અહીં આવતો હતો ને કોઈ કામ સર એટલે એની જોડે આવતો રહ્યો. હા ને, આ તું આ પપ્પાનો થેલો લઈને તું એક મિનિટ. આ થેલો મારો નથી. મારો થેલો તો આ રહ્યો. તો બિંદિયા આ કોનો થેલો છે? અને આ પર્સ? મને લાગે છે ને આ છોકરી કઈક કાળું કામ કરવા જઈ રહી છે. ક્યાં જાય છે થેલો લઈને? પપ્પા, તમે જામનગર થી આવી ગયા? હા બેટા, હમણાં જ આવ્યો. એક કામ કર, આ થેલો તપાસ. પપ્પા શું થયું? બેટા, અત્યારે રાતના 1 વાગે થેલો લઈને ક્યાં જાય છે? થેલો તપાસ. એમાં કાંઈ નથી મમ્મી. તો પછી આ પર્સ તપાસ. આમાં કઈક હશે. આ શું ચાલે છે? મમ્મી કાંઈ નથી મારું. મને જોવા દેખાય. આટલા બધા રૂપિયા? ક્યાંથી કાઢ્યા રૂપિયા? હે? કોના છે આ રૂપિયા? અને બીજું શું છે? જો તારા દાગીના? હા હા, ક્યાં? બિંદી, આ બધું શું છે? અત્યારે અડધી રાત્રે આટલા રૂપિયા ને દાગીના લઈને ક્યાં જશ તું? જવાબ દે. બિંદિયા, મેં તારી ઉપર આવો વિશ્વાસ કર્યો એટલે ત્યાં વિશ્વાસઘાત આવી રીતે કર્યો. મને લાગે છે આ કોકની સાથે ભાગી જવા માંગે છે. પપ્પા હા પપ્પા, તમારી વાત બિલકુલ સાચી છે. મને પણ એવું જ લાગે છે. તમે શું બોલો છો? ભવની, તો પછી તું જવાબ કેમ નથી આપતી મને? પૂછ, તું પૂછ આને. બિંદિયા, આ શું છે બધું? બધાને સાંભળવું પડે છે. એમ નહીં, તું અત્યારે રાતના 1 વાગે આ બધું લઈને ક્યાં જાત ખાલી એટલું કે. ક્યાંય નહીં મમ્મી. તો તું આ અત્યારે હરખ થયો તને આ બધી? બિંદિયા, જે હોય એ સાચી સાચી વાત કહી દે. તમને કહું છું, જો બોલત કે ઝાપટ મારું. મમ્મી હાથ ન પાડતા પ્લીઝ. ભવની, તું વચ્ચે બોલમાં. આની પૂજા કરવા જેવું છે. ઝાપટ તો તને મારવાની જરૂર છે. બહુ મોઢે ચડેલી છે ને. જોઈ લે ના કરતું જોઈ લે તું. હજી બોલતી નથી ડાચામાંથી કે તું ક્યાં જાય છે? તને કીધું તું ને મમ્મી કે એક દિવસ પસ્તાવાનો વારો આવશે. જો આજે આ દિવસ આવી ગયો છે. ભગવાનનો આભાર માન કે અડધી રાત્રે પપ્પા આવી ગયા. નહીતર કાલે સવારે આપણે શું મોટું દેખાત ગામને. બિંદિયા, તું કહું તને, તારા લીધે અત્યારે જો મેં તને છેક સુધી સાથ આપ્યો અને તે મારી સાથે જ આ કર્યું. હું તને આટલા વખતથી સમજાવતો આવ્યો હતો કે બિંદિયાને મોઢે ચડાઈમાં તે મારી કોઈ વાત માની નથી. એ તારાથી નહીં સમજે. લાયક પપ્પા, તું ચૂપ રહે. બોલ, હવે બોલ. ના મમ્મી, ના પપ્પા, મને મારો જે છે એ સાચું કહું છું. તો જે સાચું કે કહી દે. હું એક છોકરાને પ્રેમ કરું છું અને મારે એની સાથે લગ્ન કરવા છે. કોણ છે એ છોકરો? કોણ છે એ છોકરો? એ છે, એની સાથે મારે મેરેજ કરવા છે.
તમે લોકો મેરેજ ના કરાવો એટલે હું ભાગીને મેરેજ કરવા જાઉં. મને એનો ફોટો બતાવો. ફોટો બતાવ એનો. આ છે એમ. આ ક્યાં છે અત્યારે? એ આગળ ચોકમાં જ મારી વેઇટ કરે છે. કાંઈ વાંધો નહીં. લે પકડ તારો ફોન. પપ્પા તમે લોકો 5 મિનિટ ઉભા રહ્યો. સાલા હરામીને હમણાં પકડીને લઈ આવું. આ જા રમેશ હાય. બેસ બેસ બધા. પપ્પા ચિંતા ન કર. ઓહો રમેશ તું અહીંયા શું કે? તું અહીં શું કરે છે કે ને? અરે કાઈ નહીં, મારે થોડું કામ હતું એટલે વેટ કરું છું. તું પણ અહીંયા અત્યારે અચાનક? મારે પણ એક જણાનું કામ હતું ને એને જ ગોતવા આવ્યો હતો. એવું છે? સારું સારું. હા. બહુ ઉતાવળમાં લાગે છે તું? અરે મારે ફ્રેન્ડ આવે છે લઈને જવાનું છે. અચ્છા એમ? હા હા. ફ્રેન્ડ ની રાહ જોવી છે એમ? હાલ તો મારે છે ને પણ મને તારો ફ્રેન્ડ છે ને રાહ જોવે છે ને, તારે એની પાસે લઈ જાવ. તારે જાવું છે ફ્રેન્ડ પાસે? હાલ માર બેઠો જો હાલ પણ રમેશ જો તું હા પપ્પા આ છે. છે ને આ છોકરો? હા પપ્પા મમ્મી આ છે મીઠ જેને હું પ્રેમ કરું છું. અચ્છા તું એને પ્રેમ કરસ? તને ખબર છે કે આ તને પ્રેમ કરે છે? એનું મા બાપ કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે ખબર છે? હા શું હા? એ મિડલ ક્લાસ છે પણ સારું ફેમિલી છે એનું. અને અમે બંને કોલેજ સાથે ભણીએ છીએ અને નેચર સારો છે. હા અને બહેણો છે. અરે તમે લોકો આને ઓળખતા નથી. આ છે ને એક નંબરનો ચીટર બાજ છે. આ નિર્દોષ છોકરીઓને ફસાવે છે અને પૈસા પડાવે છે. અને જ્યારે પૈસા ખાલી થઈ જાય ને એટલે નવી છોકરીને ફસાવાની, એને પટાવવાની. આનું કામ જ ચાલવાનું હોય છે. બોલ તારા મોઢેથી બધું સાચું બોલ. તો હમણાં પોલીસને ફોન કરું છું. ભાઈ તું અવાજ કરમાં બોલ. તને મારી બધી ખબર પડી ગઈ એમ ને? અરે તને તો બહુ સારી રીતે ઓળખું છું. આની પેલા છે ને મારા ફ્રેન્ડની બેનને તે આ જ રીતે ફસાઈ. મોબાઈલમાં ફોટો જોયો ને ત્યાં જ મારા મગજના ચકેડા ફરવા માંડ્યા હતા. પણ મને છે ને એટલો ગુસ્સો આવે છે ને અહીંયા નહીં તને તો મારી પાસે પાડી દઉં. જલ્દી બોલ સાચું. ઇન્ડિયા આ જે કઈ ને એકદમ સાચું કહી છે. બોલ કરવો છે આને પ્રેમ હજી તારે? જાવું છે આની સાથે? મતલબ મિત તું મને પ્રેમ નથી કરતો? શું પ્રેમ? મારે કાંઈ પ્રેમ પ્રેમ ને લાગે વચ્ચે છે. મને તો ખાલી મારા પૈસાથી મતલબ, બરાબર? બાકી પ્રેમ શું મને કાંઈ નથી ખબર. મિત તું કેમ આવું બોલે છે? શું હજી હવે ખબર પડી ગઈ છતાં પણ બસ હવે મીત મીત કરવાનું બંધ કર, નકર તને ફડાકો પડી જશે. બોલ શું કરું આનું? હે કેટલા પૈસા પડાવ્યા અત્યાર સુધી તે? આ તારી વાહે મારે મોટામાં મોટું નુકસાન થયું છે. એને ધમકી આપો છો? એને ધમકી આપસ? હે એને પોલીસ સ્ટેશન લઈ જતો. અત્યારે ભલે જેટલો મારો એટલો મારી લે મને, પછી આનો બદલો તો સમિત ચૂકવવો પડશે. હું આને પોલીસ સ્ટેશને મૂકીને આવું છું પપ્પા. હા અને આને બે ફડાકા નાખો એટલે ખબર પડે નાની ગીગલી નથી. અરે જોયું તે જોઈ લીધું ને? બોલ હવે બોલ, તારું શું કહેવાનું છે? પપ્પા બેટા અર્જુન મને ચાહતી હતી. હવે સમજાણું ને? હવે છે ને આ બધા તારા નાટક બંધ કરી દે છે. હવે છે ને મને બોલવા જેવું રહેવા નથી દીધું તે કાંઈ. હવે તને સમજાણું ને? અત્યાર સુધી મોઢે ચડાવી હતી. આ જોઈ લીધું ને કેવા લફંગાએ પનારો પાડ્યો તને? અરે આપણી આબરૂનું શું થાત? થઈ ગઈ ભૂલ. સમજાઈ ગયું ને? સૌથી મોટો એની જિંદગીનો સબક મળી ગયો એને.
અને મને પણ. ઘઉંની સાચા સંસ્કાર તો છે ને તારા હતા. અને સાંભળ, હવેથી છે ને તું મારી સાથે કોઈ ડીલ નહીં કર. તારે જે કામ હોય, જે કરવાનું હોય ને એ બધું તારે અવની સાથે કરવું પડશે. અને અવનીની સાથે રે અને એની પાસેથી કંઈક શીખ. પપ્પા મમ્મી પ્લીઝ શાંત થઈ જાઓ ને. જે થવાનું હતું એ તો થઈ ગયું ને. પણ આપણી આબરૂ સચવાઈ ગઈ છે ને પપ્પા. મને ખબર છે દીદીનો વાંક છે, પણ એને કઈ જાણી નહીં કર્યું હોય. જે થયું એ પપ્પા, બીજો મોકો તો બધાને મળે ને. એને મમ્મી હા બેટા, ભાભી મને માફ કરી દેજો. ના બિંદિયાબેન, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તમને મેં હંમેશા મારી નાની બેન જગ્યાએ જ રાખ્યા છે અને હજી મારા મનમાં તમારી એ જ જગ્યા છે. અને જરાય ચિંતા ન કરો. મમ્મી પપ્પા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દેજો. બસ બેટા, તને સત્ય સમજાઈ ગયું ને? એટલે જ હું કહું છું ને કે મા બાપે છોકરાઓને લાટકોટ તો કરવા જોઈએ, પણ એટલા બધા લાટકોટ ન કરવા જોઈએ કે સ્વચ્છંદી બની જાય, એને સ્વતંત્રતા ના આપવી જોઈએ. અને બેટા, તમે પણ સમજદાર છો, તમારે લોકોએ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મા બાપ જે વસ્તુ કહે છે ને એ તમારા હિત માટે કહે છે. મમ્મી તમે માફ કરી દો ને પ્લીઝ. સારું, હવે છેલ્લી વખત તને માફ કરું છું. હવે ક્યારે આ ભૂલ કરી ને તો કદાચ હું તને મારી દીકરી ગણવામાંથી જ કાઢી નાખીશ. બસ, આપણે કોઈ ચર્ચા કરવી નથી બેટા. રાતના 2 વાગી ગયા છે, સુઈ જા.